એના બીજા કેટલાક પ્રકલ્પો વિશે પણ લગભગ આપ બધા જાણતા જ હશો. દર મહિનાના પહેલા રવિવારે પુસ્તકની પરબ, બીજા રવિવારે દાદા દાદીનો ઓટલો, બીજા અને ચોથા રવિવારે શનિ સભા, વારે તહેવારે ગોઠડી અને પરસ્પરનો કાર્યક્રમ કે જેમાં વક્તાઓને બોલાવીને એમની જર્ની વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. હવે એક નવો ઉપક્રમ આપણે એ પણ કર્યો છે કે આપણને ખબર પડે કે બીજા શહેરમાંથી વક્તાઓ આવી રહ્યા છે તો આપણે એમનો પણ લાભ લઈએ છીએ. આપણે શરૂઆત કરેલી મનોજ શાંતિ કે એ પોતે અહીંયા નાટક ડિરેક્ટ કરવા આવેલા ત્યારે એમને પણ આપણે આ જ રીતે આમંત્રિત કરેલા. આ વખતે આપણને નંદિનીબેનનો લાભ મળેલો છે. નંદિનીબેન સાથે લગભગ 2 મહિના પહેલા પણ વાત થઈ હતી, પણ એમની તબિયતના કારણે નહોતા આવી શક્યા એટલે આપણે કાર્યક્રમ નહોતા રાખી શક્યા. પણ કદાચ એવું બને કે આ વરસાદી માહોલમાં એમને સાંભળવાનો આપણને અવસર પ્રાપ્ત થવાનો હોય એટલે એ રીતે પણ આપણા માટે આ સારો સમન્વય થયેલો છે. માતૃભાષા અભિયાન વતી આપ સૌનો આભાર માનું છું કે તમે લોકો પધાર્યા અને આ કાર્યક્રમ આપણે માણવા માટે આવ્યા. બેન દ્રષ્ટિ છે જે બેનનો પરિચય, નંદિની બેનનો પરિચય આપશે. કારણ કે અમારો બી એવો ઉપક્રમ રહ્યો છે કે લોકોને જોડીએ. એટલે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે નવા યુવાનો અને યુવતીઓ આવે અને એ પોતે કંઈક વાત કરે, પછી ભલે એ પરિચય આપવાથી શરૂઆત કરે અને એમ કરીને અમે લોકભાગીદારીથી આ પ્રવૃત્તિઓ કરીએ છીએ. હવે વધારે સમય ના લો અને દ્રષ્ટિબેનને કહું પણ એ વધારે સમય ના લે અને ટૂંકાણમાં બેનનો પરિચય આપે. ધબકતા અમદાવાદના ઉભરતા કલાકારો, સુખના ઉર્જાસભર શ્રોતાગણ, આપ સર્વેને માતૃભાષા અભિયાન અંતર્ગત આયોજાયેલ વાલમ આહોને ગુજરાતી ગીતોની બદલાયેલી તાસીર કાર્યક્રમમાં હું દ્રષ્ટિ મહેતા હૃદયપૂર્વક સૌને આવકારું છું. સુસ્વરમ સુરસમ ચૈવ મધુરમ મધુરાક્ષરમ આલંકારમ પ્રમાણમ ચ સન્નવર્યમ ગીત લક્ષણમ. અર્થાત જેમ કાવ્ય રચના શ્રોતાઓને તરત સમજી શકાય તેવી સરળ અને સુગમ હોવી જોઈએ, તેમ તેનું સ્વર નિયોજન પણ સરળ અને શ્રોતાઓને સુગમ હોય તેવું જ હોવું જોઈએ. અને આવી સ્વર રચના જ્યારે ગાયકના કંઠ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચે છે અને શ્રોતાઓના મનમાં ગુંજતી રહે છે અને કર્ણપ્રિય બને છે, ત્યારે જ તેને સુગમ સંગીતની રચના કહેવાય છે. આવા જ સુગમ સંગીતને એક નવી ઊંચાઈ પર લઈ જનાર એક વિશેષ વ્યક્તિત્વ કે જેમને આજે આપણે જાણવાના છે, માણવાના છે અને સાંભળવાના છે કે સુર શબ્દની ચદરિયા જેમણે નિષ્ઠાપૂર્વક વીણી, સુર શબ્દની ચદરિયા જેમણે નિષ્ઠાપૂર્વક વીણી એવા ગુજરાતી ભાષાના પૂજક જેમનું નામ છે ત્રિવેદી નંદિની. એવા ગુજરાતી ભાષાના પૂજક જેમનું નામ છે ત્રિવેદી નંદિની. અને આવા વિશેષ વ્યક્તિત્વનો પરિચય કરાવું ત્યારે કહીશ કે હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર. હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર, કોની હોંફે હોંફે અંતર રંગત આજ જમાવે, કોની હોંફે હોંફે અંતર રંગત આજ જમાવે, કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે, કોના પહેરી ઝાંઝર કોના હૈયા આજ ડોલાવે. અને આપણા સૌને ડોલાવવા માટે પધારેલા શ્રી નંદિનીબેન ત્રિવેદી એ જાણીતા લેખિકા અને પત્રકાર છે, જે ઘણા વર્ષોથી વિવિધ ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝિન સાથે સંકળાયેલા છે. જે છેલ્લા 20 વર્ષથી એશિયાના સૌપ્રથમ અખબાર મુંબઈ સમાચારમાં ફીચર એડિટર તરીકેની અને ફેમસ વિમેન્સ મેગેઝિન મેરી સહેલીની ગુજરાતી આવૃત્તિ મારી સહેલીમાં 3 વર્ષ સુધી સતત એડિટર તરીકેની ભૂમિકા ભજવેલી છે. લેખિકા શ્રી નંદિની ત્રિવેદીએ ઘણા સુંદર પુસ્તકો લખ્યા છે અને તેમના સંગીતના ગહન અભ્યાસના પરિપાક સ્વરૂપે જ કેટલાક પુસ્તકરૂપી આભૂષણો આપણા સમાજને પ્રાપ્ત થયા છે. તે પૈકી પ્રથમ પુસ્તક મિલે સુર એ શાસ્ત્રીય સંગીત અને રાગ પર આધારિત ફિલ્મી ગીતો વિશે છે,
જેની 4 આવૃત્તિઓ થયેલી છે, જે સ્વયં પોતે જ વર્ણવે છે કે તે કેટલી લોકપ્રિય થયેલું છે. તદુપરાંત અન્ય 2 પુસ્તકો ગીત ગુર્જરી અને ગૌરવ ગુર્જરી કે જે ગુજરાતી સંગીતના ઇતિહાસના પાનાઓને ઉજાગર કરે છે તથા રોગ અને રાગને સાંકળતી રસપ્રદ વાતોને સમાવેશ કરતું પુસ્તક સેહત કે સુર એ ભાવકોમાં અત્યંત સુંદર પ્રતિસાદ મેળવે છે. નંદિનીબેનની વાત કરું, તેઓ સંગીતના સંશોધક છે અને શાસ્ત્રીય સંગીતમાં તેઓએ ઉપરથી વિશારદ પણ પૂર્ણ કરેલ છે અને સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા પદ્મ વિભૂષણ ડૉક્ટર પ્રભા અત્રે પાસેથી તેમને સંગીત શીખવાનો અદ્ભુત લાભો પણ મેળવેલ છે. વિવિધ રેડિયો પ્રસાર માધ્યમો જેવા કે ઓલ ઇન્ડિયા રેડિયો, BBC રેડિયો, સિડની બ્રોડકાસ્ટિંગ સર્વિસીસમાં તેમણે ઘણા કાર્યક્રમો આપેલા છે અને તેઓ લેજેન્ડરી લિરિસિસ્ટ સાહિર લુધિયાનવીના જીવન આધારિત એક ઉર્દુ પ્લે પરછાઈયા પણ લખેલ છે અને જેને લોકોમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળેલો અને તે બદલ મહારાષ્ટ્ર રાજ્ય અને ઉર્દુ સાહિત્ય અકાદમી દ્વારા તેઓને સન્માનિત કરવામાં આવેલ હતા. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શ્રી નંદિની ત્રિવેદીજીને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ પ્રદાન બદલ જીવન ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરાયેલા છે. તદુપરાંત શ્રી નંદિની ત્રિવેદી એ તેજસ્વી એવોર્ડના પણ ધારક છે. તેઓ મુંબઈ સમાચારમાં હૈયાને દરબાર કોલમ ચલાવે છે, તો વળી ગુજરાત સમાચાર, મિડ ડે, ચિત્રલેખા અને નવનીત સમર્પણ જેવા અખબાર સામાયિકોમાં તેમના લખાણ અવારનવાર આપણી સમક્ષ પ્રસ્તુત થતા જ હોય છે અને હાલમાં તેમની કોલમ અમદાવાદ સ્થિત નવ ગુજરાતમાં સમયમાં દર રવિવારે પ્રગટ થતી હોય છે. આવી તેમની અવનવી વાતોને જોઈને કહેવાનું મન થાય કે શબ્દો, સુર અને સફરના સાધિકા એટલે શ્રી નંદિની ત્રિવેદી અને તેમના સન્માનમાં શ્રી સ્મિતા શાહની એક પંક્તિ યાદ આવે છે કે સાવ અનરાધાર જેવો ભીતરે, સાવ અનરાધાર જેવો ભીતરે, તત્વના સંચાર જેવો ભીતરે. એ રાગ પણ છે, સાથમાં વૈરાગ્ય પણ છે. એ રાગ પણ છે, સાથમાં વૈરાગ્ય પણ છે. તેજને અંધાર જેવો ભીતરે, તેજને અંધાર જેવો ભીતરે. ને કોણ છાતીમાં ધખાવે છે ધૂણી, ને કોણ છાતીમાં ધખાવે છે ધૂણી. હોય કંઈ ઓમકાર જેવો ભીતરે, હોય કંઈ ઓમકાર જેવો ભીતરે. અને આવા ગરબા ગુર્જરીઓના બુલંદ અવાજ સમાન તેમની સ્વર ગુર્જરી યુટ્યુબ ચેનલ મારફતે તે ગુજરાતી સાહિત્ય અને સંગીતની એક ધૂણી ધખાવીને બેઠા છે. તેઓની આ યુટ્યુબ ચેનલ કે જે આપણી ગુજરાતી ભાષા, સાહિત્ય, ગીતો, કવિતાઓ અને સંસ્કૃતિને એક ડિજિટલ પ્લેટફોર્મ મારફતે દાયકાઓ સુધી અકબંધિત કરી યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુને સમર્પિત છે. જેમાં તેઓએ કૌમુદી મુનશી, પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ જેવા ઘણા કલાકારો સાથે ઇન્ટરવ્યુની હારમાળા ચલાવી રહ્યા છે અને આપણા જેવા સુજ્ઞ કલાકારોને તેમાં જોડી રહ્યા છે. અને આપ સર્વેને જાણીને નવાઈ થશે કે આજે સવારે જેમની સાથેના વાર્તાલાપમાં મેં જાણ્યું કે તેઓએ તેમનો શાળાકીય અભ્યાસ અને કોલેજકાળ સમગ્ર અમદાવાદમાં જ પૂર્ણ કરેલ છે અને એમણે એ પણ જણાવ્યું કે તેમની મ્યુઝિકલ જર્નીનો અમદાવાદ સાથે એકદમ ગાઢ સંબંધ છે. કારણ કે સૌ પ્રથમવાર તેઓ જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારે એમના માતા પિતાને પણ શાસ્ત્રીય સંગીતનો શોખ અને તેમના માસી પર એમને પણ શાસ્ત્રીય સંગીતનો અત્યંત શોખ અને તેનાથી પ્રેરાઈ અને તેઓ સૌ પ્રથમ વખત એક ડૉક્ટર પ્રભા અત્રેજીને તેમણે સાંભળ્યા અને તેમની આંખોમાં, હૃદયમાં સંગીત પ્રત્યેની પ્રીતિ જાગૃત થઈ અને જે ચમકને તેઓ આજે અનેક યુવાનોની આંખોમાં એ પ્રીતિને પ્રયત્નશીલ રાખવા માટે એ સતત એને વિસ્તારી રહ્યા છે અને પ્રસારી રહ્યા છે. તો બસ વધુ પરિચય ન આપતા હું એટલું જ કહીશ કે પોતાના હૈયાના દરબારમાં જેમણે સુગમ સંગીતને હંમેશા ધબકતું રાખ્યું છે એવા આપણા સર્વેના અમદાવાદના અને ગુજરાતના પોતિકા શ્રી નંદિનીબેન ત્રિવેદીનું અભિવાદન કરીએ અને તેમને સાંભળીએ, જાણીએ અને માણીએ. અમદાવાદની સરસ મજાની વરસાદી સાંજે માતૃભાષા અભિયાન અને સર્વ સહયોગી સંસ્થા તરફથી હું આપ સૌનો ખૂબ આભાર માનું છું કે મને અહીંયા તમારા બધાની સમક્ષ થોડીક મારી વાત રજૂ કરવાનો મોકો મળ્યો છે.
આજનો જે વિષય છે એ ગુજરાતી ગીતોની બદલાયેલી તાસીર. વિષય એટલો બધો ગહન છે અને એટલો બધો વિશાળ છે કે આ એકાદ કલાકમાં એની વાત કરવી થોડી મુશ્કેલ છે. પણ હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે 1950થી જે ગુજરાતી સુગમ સંગીતની શરૂઆત થઈ અને આજે 2024માં એ જે મુકામ પર પહોંચ્યું છે એની વાતો આપણે સંક્ષિપ્તમાં કરીશું અને આપણે થોડું ઇન્ટરેક્ટિવ રાખીશું, કારણ કે પ્રોગ્રામનું નામ જ ટાઇટલ જ છે ગોઠડી. એટલે આપણે ગોઠડી કરીશું અને થોડા ગીતો જેમને આવડતા હોય એ પણ ગાઈ શકે. હું તો થોડું તમને પ્રયત્ન કરીશ જ સંભળાવીને, કારણ કે ઉદાહરણ સહિત વાત કરીએ તો એ સમજાય. તો શરૂઆત કરીએ છીએ અને ફરીથી ભાવિની શેઠ અને માતૃભાષા અભિયાનનો આભાર માનું છું. ગિરી તળેટીને કુંડ દામોદરથી શરૂ થયેલી સંગીત યાત્રા આજે ગોતીલો સુધી પહોંચી છે. આપણે જ્યારે ગાતા હતા આપણને, હું પહેલાં થોડી મારી નાનપણની વાત કરીશ કે જે સંગીતનું વાતાવરણ મને ઘરમાં મળ્યું, સાહિત્યનું વાતાવરણ મળ્યું, તો આ બધા પ્રભાતિયાથી અમારી સવાર પડતી. જાગને જાગવા કૃષ્ણ કો વાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. ત્યાંથી શરૂ થઈ હતી એ યાત્રા આજે ગોતીલો તમે ગોતીલો નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો ત્યાં સુધી પહોંચી છે. તો આપણે આખો એક પ્રવાસ જ કરીશું આજે ગુજરાતી સુગમ સંગીતનો અને એના જે મુખ્ય તબક્કાઓ છે એની થોડીક વાત મારે કરવી છે કે 1950માં ગુજરાતી સુગમ સંગીતને નામ મળ્યું આકાશવાણી રેડિયો દ્વારા. સુગમ સંગીતનું નામકરણ થયું ઠાકોર જયદેવસિંહ દ્વારા અને પછી એક કાવ્ય સંગીત તરીકે ઉભર્યું. પણ આપણે સૌથી પહેલાં જે સંગીતકાર, કવિ અને ગાયક પણ જે હતા એ અવિનાશ વ્યાસથી આપણી સંગીત યાત્રા શરૂ થાય છે. અને અવિનાશ વ્યાસ એટલે સંગીત આકાશનો ચમકતો સિતારો. એમના વિશે કોને નથી ખબર એ કહેવું મુશ્કેલ છે, કારણ કે એમણે જે પ્રદાન કર્યું છે અને સૌથી મહત્ત્વની વાત એ હતી કે ગુજરાતને એમણે ગાતું કર્યું. 1950 પહેલાં સુગમ સંગીત કે કાવ્ય સંગીતનો કોઈ એના વિશે કોઈ જાણતું નહોતું. લોકગીતો અને ગરબા પ્રચલિત હતા અથવા તો ભક્તિ સંગીત ચાલતું હતું. પણ જે કાવ્ય સંગીત અને સુગમ સંગીત કહી શકાય એમાં અવિનાશ વ્યાસે ખૂબ સરસ પ્રદાન કર્યું છે અને ગુજરાતને ગાતું કરવાનો યશ એમને જાય છે. એમના ગીતો તો આપણે જાણીએ છીએ, છેલાજી રે, છાનું રે સપનું કંઈ થાય નહીં, પંખીડાને આ પિંજરું, રામ તમે સીતાજીની તોલે ના આવો, રાખના રમકડા. એટલે આ તો મેં તમને થોડાક ઉદાહરણ આપ્યા. બાકી એટલા બધા ગીતો, લગભગ 15,000 ગીતો અવિનાશ વ્યાસે લખ્યા, કમ્પોઝ કર્યા. પણ અત્યારની જો થોડી વાત કરું તો અવિનાશ વ્યાસની વાત ચાલે છે એટલે જ મને થોડુંક યાદ આવે છે કે હજુ પણ ગુજરાતી સંગીત અવિનાશ વ્યાસના ગીતોમાંથી બહાર નથી નીકળી શક્યું. એટલે કાં તો એ બહુ મોટી સિદ્ધિ છે, કાં તો ગુજરાતી પ્રજા તરીકે આપણી એ અક્ષમતા કહેવાય કે આપણી પાસે હજારો કવિઓ છે, હજારો સંગીતકાર છે, પણ આજે પણ હું ક્યારેક કોઈ પ્રોગ્રામ જજ કરવા જાઉં કે કોઈક સંગીતનો કાર્યક્રમ સાંભળવા જાઉં તો યંગસ્ટર્સ આ જ બધું ગાય, પંખીડાને આ પિંજરું, કે રામ તમે સીતાજીની તો લઈને આવો, કે છાનું રે સપનું, છેલાજી રે, તારી બાંકી રે પાઘલડી. આ બધા ગીતો હજુ ચાલે છે. એટલે એમનું સખત પ્રદાન છે કે એમણે લોકોના હૃદય સુધી પહોંચ્યા અને એ આજ સુધી આજે લગભગ 70-75 વર્ષે પણ અવિનાશ વ્યાસના ગીતો ગવાય છે. એ બહુ જ મોટી વાત છે. પણ આપણે એ પછીની વાત કરીએ તો એ પછી અમદાવાદના જ 3 મુખ્ય સંગીતકારનો ઉલ્લેખ આપણે કરવો જોઈએ. દિલીપ ધોળકિયા, રાસબિહારી દેસાઈ અને ક્ષેમુભાઈ દિવેટિયા. આ ત્રણેય કાવ્ય સંગીતને મહત્ત્વ આપ્યું અને જે અવિનાશ વ્યાસે જે કામ કર્યું હતું, એકચ્યુઅલી અવિનાશ વ્યાસના જે સુંદર ગરબા ગીતો બધું છે એની સાથે સાથે એમણે ક્લાસિકલ પણ કર્યું હતું. માડી તારું કંકુ
છે, એ પણ એટલું જ લોકપ્રિય થયું. પણ કેટલાક ગીતો એમણે બહુ જ સુંદર કર્યા હતા, એ લોકો સુધી બહુ પહોંચ્યા નથી. એક ગરબો છે, અવિનાશ વ્યાસ માતાજીના ભક્ત હતા અને એમણે માડી અને માતાજીના બહુ જ સરસ ગરબા લખ્યા હતા. તો એક બહુ સરસ ગરબો છે, એની તમને એક પંક્તિ સંભળાવું. માડી તારી સામે કેમ કરી મીટ માડું, માડી તારી સામે કેમ કરી મીટ માડું. આવા કેટલાય સરસ ગીત છે જે લોકો સુધી નથી પહોંચ્યા. પણ આપણે આગળ જે મેં વાત કરી કે અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું, એનો એ ફાયદો બીજા સંગીતકારોને થયો એમના પછી જે આવ્યા એમને. એમાં આપણે શેમુભાઈની વાત કરીએ, દિલીપ કાકા, દિલીપ ધોળકિયાની વાત કરીએ, તો એ લોકોએ કાવ્ય સંગીતને મહત્ત્વ આપ્યું. એમનું એવું કહેવું હતું કે હંમેશા લોકોને ગમે એવું આપવાથી ઘણી વખત ગાડી આડે પાટે ચડી જાય છે. એટલે શેમુભાઈ અને દિલીપ કાકા બધાને ઇન્ટરવ્યૂ કરવાનો મને ચાન્સ મળ્યો હતો અને એમની પાસેથી ખૂબ સરસ વાતો જાણવા મળી હતી. કે દિલીપ કાકાએ એમ કહ્યું કે મેં એમને પૂછ્યું કે તમે કમ્પોઝ કેવી રીતે કરો? એટલે કે કમ્પોઝ કરવું એમાં જો રહસ્યમયતા જળવાઈ રહે ને તો એ કમ્પોઝિશન મારી દૃષ્ટિએ બેસ્ટ છે. કે ગાવાની શરૂઆત કરે ત્યારે શ્રોતાને એમ લાગે કે હવે આમાં શું હશે, એટલે કે રહસ્યવાદ ઊભો થાય ને તો એ મારી દૃષ્ટિએ સરસ કમ્પોઝિશન છે. અને દિલીપ કાકાના કમ્પોઝિશનમાં મારા જે ફેવરેટ છે એની વાત કરું તો એક રજકણ સૂરજ થવાને શમણે, રૂપલે મળી છે સારી રાત, એકલા જ આવ્યા મનવા એકલા જવાના. આ બધા અદ્ભુત ગીતો છે. અને રૂપલે મળી છે સારી રાત તો લતા મંગેશકરે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ગાયેલું એકમાત્ર ગુજરાતી ગીત છે. એટલે એ બહુ જ મોટી અચીવમેન્ટ કહેવાય. એટલે આ ત્રણ સંગીતકારોને અવિનાશ વ્યાસ પછી મેં સાંભળ્યા. અને મારી મમ્મી છે ને એક સરસ ગીત ગાતી હતી, મારી કાકરડીમાં ગંગા જમુના રે, પનખત પાણી મારે જાવા છે. એટલે ગુજરાતી સંગીતનો પરિચય મને આ ગીતથી થયો. એ વખતે મારી ઉંમર બહુ જ નાની હશે, 7-8 વર્ષની કદાચ. પણ અમારા ઘરમાં સંગીતનું વાતાવરણ, મારા પિતા જયંત પંડ્યા એ પોતે સાહિત્યકાર અને લેખક, એટલે સાહિત્ય અને સંગીત એક સાથે અનાયાસે અમારા મન પર પડતા રહેતા હતા. એટલે આ મારી કાગળડીથી જે શરૂઆત થઈ એ પછી જો મને કોઈ પરિચય થયો હોય સુગમ સંગીતનો તો અવિનાશ વ્યાસના કેટલાક ગીતો ખબર હતી. પણ અમારી સોસાયટીમાં અમદાવાદનું જ એક સુરીલું યુગલ રહેતું હતું, બંસીભાઈ અને યોગેનભાઈ. એમના દ્વારા હું એ સંગીતના વધારે પરિચયમાં આવી. બંસીબેન ખૂબ સરસ ગાય, યોગેનભાઈની સંગીતની સોચ જબરજસ્ત, અને અમદાવાદના ઘણા બધા નાટકોમાં એમણે સંગીત આપ્યું હતું. ક્લાસિકલ મ્યુઝિક ખૂબ સારું જાણે, અને બંસીબેન પ્યોર સુગમ સંગીતકાર. અને એમના ભાઈ હરેશ બક્ષી, એમના કમ્પોઝિશન બહુ જ જુદા હતા. અને અમે અમારી સોસાયટીમાં રહેતા હતા એટલે એ એમના ગીતોથી હું પરિચયમાં આવી. અને બંસીબેન હું નાની હતી એટલે એ પોતે ગાવા જાય તો ક્યારેક મને પણ લઈ જાય કોરસમાં ગાવા. તો એ રીતે લગ્ન ગીતો, કેટલાક સુગમ સંગીતના ગીતો, એ બધાનો પરિચય મને બંસીબેન દ્વારા થયો. અને પછી તો એમની ખૂબ સરસ કેસેટ બહાર પડી હતી જે અમે લગભગ 50-100 વખત સાંભળીને ઘસી કાઢી હતી. અને એ વખતે મારી દીકરી પણ મને લાગે છે 10-12 વર્ષની જ હશે, એને પણ બધા જ ગીતો યાદ હતા. એમાંનું એક અમારું બહુ જ ગમતું ગીત, રાગિણી તને આવડે છે કોઈ બંસીબેનનું ગીત? તો પૂર્વાને આવડતું. આઈ વિશ કે કોઈને આવડતું હોય તો અરે હા, અહીંયા સલીલ અને મેઘા પ્લીઝ જરાક હાથ ઊંચા કરજો. બંસીબેન અને યોગેનભાઈનો પુત્ર છે સલીલ ભટ્ટ અને મેઘા એમના પુત્ર બધું છે. સો નાઇસ ઓફ યુ, તમે આવ્યા તો બહુ આનંદ થયો, કારણ કે આપણે બધા બહુ જૂના છે પરિચિત. એટલે એમના ગીતો અમે ખૂબ ગાતા હતા. અને બંસીબેન અને હરેશ બક્ષી એમના એ કોમ્બિનેશને ઉત્તમ કાવ્ય તત્વવાળા ગીતો રજૂ કર્યા. એમાં ઉમાશંકર જોશીથી લઈને રાજેન્દ્ર શુક્લ કે ચીનુ મોદી, એ બધાની ગઝલ ગીતો
એ બધાથી અમે પરિચિત થતા ગયા. એમનું એક ગીત તમને એક લાઈન સંભળાવું. જીનુ મોદીની ગઝલ છે. ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે. હો આપણી વચ્ચે વહે તું જળ મને વાગ્યા કરે. ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે. એટલે થેન્ક યુ. આ શરૂઆત પછી હું જે સ્કૂલમાં દાખલ થઈ, મોહિનાબા કન્યા વિદ્યાલય, મારી બે ખૂબ અંગત મિત્રો આજે હાજર છે. રૂપા મહેતા, જે દૂરદર્શનના એક્સ ડિરેક્ટર હતા, અને નમિતા શુક્લ. નમિતાને મેં પહેલી વખત એક બહુ સરસ ગીત ગાતા સાંભળી હતી. નમિતા શુક્લની પોતાની જ એક ઓળખ છે, એના વિશે વાત કરીને પછી બીજી વાત કરું કે અમારું એક પોએટ્રી રેસિટેશન થાય, અને એમાં મારા ગુરુ ચારુબેન વૈદ્ય એ મને હંમેશા એન્કરેજ કરે. એમાં મેં ઝવેરચંદ મેઘાણીની એક સરસ રચના ગાઈ હતી, સુના સમદરની પાળે, અને બહુ જ લોકોની આંખમાંથી આંસુ પડે એટલી બધી હૃદયદ્રાવક એ રચના હતી. અને અમારી સ્કૂલમાં ટેલેન્ટને બહુ જ મહત્ત્વ આપે. એ વખતે મેં નમિતાને બહુ જ સુંદર ગીત ગાતા સાંભળી. એ ગીત હતું હિજીવાલા સાવરે અધૂર મારું આખું. આઈ વિશ કે નમિતા ગાઈ શકત, પણ આજે એનો અવાજ નથી ઠીક એટલે એને ના પાડી છે. પણ ક્ષેમુભાઈનું કમ્પોઝિશન અને આવી ટાઈપનું કંઈક છે. આઈ ટ્રાય નમિતા. હિજીવાલા સાવરે અધૂરું મારું આખું, હિજી એના બાકી છે રે કુળ અપરંપાર રે. હિજીવાલા સાવરે અધૂરું મારું આખું. એણે બહુ જ સુંદર ગાયું હતું. અને નમિતાની બીજી ઓળખ એ છે કે આપણા અમદાવાદીઓ, એક પણ અમદાવાદી એમના નામથી અપરિચિત હોય બની ના શકે. તુષાર શુક્લ, જે ખૂબ સારા સંચાલક, ખૂબ સારા કવિ અને લેખક પણ છે. એમના પત્ની છે નમિતા શુક્લ. અને આઈ એમ સો હેપી કે તમે આજે ટાઈમ કાઢીને આવ્યા. તો આ રીતે ધીમે ધીમે મારી યાત્રા આગળ વધતી હતી. પછી થોડુંક હું લખીને લાવી છું, કંઈક મિસ ના થઈ જાય તો જરાક એકાદ મિનિટ માટે હું ચેક કરી લઉં. હા, પછી રાસબિહારી દેસાઈ. રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ બંને મારા ખૂબ ગમતા સંગીતકારો. વિભાબેનનો અવાજ ખૂબ સરસ અને રાસબિહારી દેસાઈ ખૂબ સારા સંગીતકાર. અને એમનો જ્યારે મેં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે રાસબિહારી ભાઈએ એમ કહ્યું હતું કે પોપ્યુલારિટીના બહાને આપણે સહેલું કે સરળમાંથી સસ્તી લોકપ્રિયતામાં તો નથી સરી પડતા ને. અને એમની વાત બહુ સાચી હતી કે અત્યારે આપણે છે ને બધાને બધું પેલેટેબલ જોઈએ, એમને બધું ગળામાં શીરાની જેમ ઉતરી જવું જોઈએ. પણ એવું જરૂરી નથી, કારણ કે ઉત્તમ કાવ્ય તત્વ સમજવાની, એને જાણવાની એ પણ એક જુદી મજા છે. શીરાની જેમ બધું ગળે ઉતારો એવું જરૂરી ના હોય. આપણે બધી પ્રકારનું ફૂડ ખાઈએ છીએ, તો એ પ્રમાણે બધી પ્રકારનું સંગીત પણ સાંભળવું જોઈએ. પણ હંમેશા એમનો આગ્રહ એવો રહ્યો કે સુગમ સંગીત ક્લાસ માટે છે, જે લોકોને ભાષા માટે પ્રેમ છે, સાહિત્યમાં થોડી ઘણી સમજ પડે છે, એ લોકો સુગમ સંગીતને માણી શકે, એને માસ ના માણી શકે. પણ આમાં બહુ બધા વાદ વિવાદ પણ છે. ઘણા કેટલાક સંગીતકારો એવું માને છે, ઉદય મઝુમદાર છે, મુંબઈમાં રહે છે, એવું કહે છે કે માસ અને ક્લાસ જેવું કંઈ હોતું જ નથી. તમે જે ગીત ગાઓ અને લોકોના હૃદયને સ્પર્શે તો એ ગીત સક્સેસફુલ છે. પછી ઇટ ઇઝ ફોર માસ કે ક્લાસ એ જરૂરી નથી. પણ કેટલાક સંગીતકારોનું એવું દ્રઢપણે માનવું છે કે સુગમ સંગીત એક બેઠકનો એક પ્રકાર છે
અને થોડાક લોકોની વચ્ચે એના વિશે થોડી સમજણ કહેવાય ને એ પ્રકારના ગીતો ગવાય તો લોકોને વધારે મજા આવે. એટલે રાસબિહારી દેસાઈ અને ક્ષેમુભાઈ અને દિલીપ કાકાની તો આપણે વાત કરી. એ પછી અવિનાશ વ્યાસના સુપુત્ર ગૌરાંગ વ્યાસ. અને આપણે ખરેખર ધન્ય ભાગ છીએ કે આપણે ગૌરાંગ વ્યાસના જમાનામાં જીવીએ છીએ. કારણ કે એમણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સુગમ સંગીત બંને ક્ષેત્રે એક સરખા સક્સેસફુલ ગીતો આપ્યા છે. અને એમની અરેન્જમેન્ટ એટલે અદ્ભુત. કોઈ પણ ગીતને તમારે સરસ રીતે શણગારવું હોય તો ગૌરાંગભાઈને બોલાવવાના. અને ગૌરાંગભાઈ એ ગીતને એવું સરસ રૂપાળું બનાવી દે કે લોકો સુધી પહોંચે છે. ગૌરાંગભાઈના પણ 18 ગીતો છે, પણ એમાંના બહુ જ પ્રચલિત 2 ગીતો છે. કોઈને યાદ છે? ગૌરાંગ વ્યાસના કમ્પોઝિશનમાં ખૂબ લોકપ્રિય થયેલા ગીતો. યસ, હોતું તૂતું. અને બીજું સાવરિયો. કોને ગાવું છે બોલો? સાવરિયો ગાવું છે? ગાશો એક લાઈન? એક લાઈન ગાવાની છે. જેને તમને આવડતું તમે ગાઓ આવી જાય. સાવરિયો તો એટલું બધું પોપ્યુલર છે કે હવે હું પોતે પ્રોગ્રામ કરું તો એમ કહું કે સાવરિયો નહીં જોઈએ. એના વગર આપણે સરસ પ્રોગ્રામ કરી શકશું. પણ આ એક એમની સ્થિતિ છે કે સાવરિયો અને હુતુ તૂતુ આ બંને ગીતો ખૂબ પ્રચલિત થાય છે. અને ગૌરાંગભાઈના તો બીજા ખૂબ સરસ કમ્પોઝિશન છે જે અજર અમર બની ગયા છે. એ પછી અમદાવાદના સંગીતકારોની વાત કરું તો ખૂબ બધા નામો છે. શ્યામલ સૌમિલ મુનશી છે, નૈનેશ જાની, નયન પંચોલી, સંજય ઓઝા, પછી વડોદરામાં રવિન્દ્ર નાયક છે, જૂનાગઢમાં પિયુષ દવે છે, અનંત વ્યાસ છે, સૌરાષ્ટ્ર બાજુ. એટલે એ બાજુ પણ ખૂબ સમૃદ્ધ આખી પરંપરા છે. પણ બહુ ડિટેલમાં વાત કરીએ તો લાંબુ થઈ જાય. એટલે કટ ટુ મુંબઈ, જે મારી કર્મભૂમિ રહી છે. અમદાવાદમાં મેં 16 વર્ષ કાઢ્યા અને મુંબઈમાં લગભગ 35 વર્ષથી છું. એટલે મુંબઈના સંગીતકારોના સંપર્કમાં ખૂબ આવવાનું થયું. અને જે પેરેલલ અહીંયા દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ જે અદ્ભુત કામ કરી રહ્યા હતા, એવું જ પેરેલલ કામ મુંબઈમાં થઈ રહ્યું હતું. અને એના જે દ્રષ્ટા હતા, જે ઉત્તમ સંગીતકારો હતા, એમાં નીનુ મઝુમદાર, અજીત મર્ચન્ટ, અજીત શેઠ, આ ત્રણે ખૂબ મોટું પ્રદાન કર્યું. દિલીપ ધોળકિયા શરૂઆતમાં અમદાવાદમાં હતા, પછી એ મુંબઈ જ સેટલ થયા હતા. અને એમનો દીકરો રજત ધોળકિયા પણ ખૂબ સારો સંગીતકાર અને એમણે જિંગલ ક્ષેત્રે બહુ બધું કામ કર્યું હતું. એટલે જે પાયાના પથ્થરો મુંબઈમાં કહી શકાય એમાં નીનુ મઝુમદાર આવે, અજીત મર્ચન્ટ આવે, અજીત શેઠ આવે. આ બધાના ગીતો પણ બહુ જ ફેમસ છે. નીનુભાઈનું પંખીઓએ કલશોર કર્યો કે અજીત મર્ચન્ટનું ગીત તો મને લાગે છે બધા જ ગાઈ શકે. એટલે આપણે સાથે એ ગીત ગાઈએ, પછી એ ગીતની તમને સરસ વાત કરું. ગાશો ને બધા? તારી આંખનો આખીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો આખીણી. તારી સાથે તમે મજા કરો, આજે જોડાઈ જાઓ, જરા પણ ચિંતા કર્યા વગર. તમે ગાઓ ગાઓ, આવો થોડું ગાઓ, એક લાઈન ગાઓ, મજા. તાળી પાડો. પુરાવે તેની ધડકન, હાલ પુરાવે તેની ધડકન, ગીત મચાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો આફીણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. આ ગીતે તો જે હિસ્ટ્રી સર્જ્યો છે. અને તમને આશ્ચર્ય થશે કે અજીત મર્ચન્ટ એ જમાનામાં મોટાભાગે સુગમ સંગીત બેઠકનું ગણાય. એટલે હાર્મોનિયમ હોય, તબલા હોય, સારંગી હોય, ક્યારેક વેલા બહાર હોય કે ફ્લૂટ હોય, એનાથી બધા ગીતો ગવાય.
અજીત મર્ચન્ટે એમાં બહુ જ મોટું પરિવર્તન લાવ્યું. આપણે જે પરિવર્તનની વાત કરી રહ્યા છે ને કે બદલાતી તાસીર, તારી આંખનો અફીણી આખું વેસ્ટર્ન મ્યુઝિકથી બનેલું છે અને એનું ઓર્કેસ્ટ્રેશન પૂરેપૂરું સ્પેનિશ ટાઈપનું છે અને એમણે વેસ્ટર્ન મ્યુઝિકનો બહુ જ અભ્યાસ કર્યો હતો. એટલે એમના કેટલાક ગીતો બહુ જ ક્લાસિકલ છે અને કેટલાક પ્યોર વેસ્ટર્ન પર છે. અને આ ગીત એટલું બધું પોપ્યુલર થયું કે અત્યારે તો આપણું ગુજરાતીનું રાષ્ટ્રગીત કહેવાય છે. પણ એ પછી આ ગીત મને લાગે છે 50 કે 51 1950 કે 51માં ફિલ્મ આવી હતી અને દીવાદાંડી, અને એમાંથી કંઈક એવો ડાયલોગ હતો પિક્ચરમાં કે તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી. પણ પછી એના પરથી પહેલાં ગીત નક્કી કર્યું ને પછી કંઈક પ્રોડ્યુસરને કશોક તો વાંધો પડ્યો એટલે એમણે ગીત કાઢી નાખ્યું પિક્ચરમાંથી અને ગીત પિક્ચરમાં આવ્યું જ નહીં, રેકોર્ડ થયું હતું અને છતાં આટલું બધું લોકપ્રિય થયું. અને એ પછી 59માં એક ફિલ્મ આવી હતી, આઈ થિંક એનું નામ સુના સંસાર કે એવું કંઈક હતું. એમાં ચિત્રગુપ્તે આ જ ધૂન પર ગીત બનાવ્યું, લતા મંગેશકરે ગાયું. એના કંઈક શબ્દો એવા છે, ચંદાલુરિયા સુનાઓ તારા રા 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 રા. આ ટાઈપના એના શબ્દો મને એક્ઝેક્ટલી નથી યાદ, પણ સેમ ટ્યુન અને એ ગીત ફ્લોપ ગયું હતું. એટલે પબ્લિકનો ટેસ્ટ ક્યાં કેવી રીતે અફેક્ટ કરે છે એ ખબર નથી પડતી કે જે કે અહીંયા આટલું બધું પોપ્યુલર થયું. એક હા, શબ્દો તો મહત્ત્વના બહુ જ છે, એની પર તો હું આવીશ જ ચોક્કસ, કારણ કે કવિઓને એની પણ એક આખી પેરેલલ વાત છે કે કવિતામાં પણ બહુ પરિવર્તન આવ્યા. એટલે એ બધી રીતે આખી વાત બહુ જ બદલાતી રહી હંમેશા. પણ ટૂંકમાં એ જ વાત કે જ્યારે આંખનો અફીણી પછી આ ગીત આવ્યું ત્યારે એ પોપ્યુલર ના થયું. આ બાજુ પછી નીનુ મઝુમદાર, અજીત શેઠ એમણે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ સીડી દ્વારા એક ઇતિહાસ સર્જ્યો અને નોન ગુજરાતી સિંગર્સને એમણે પ્લેટફોર્મ આપીને ખૂબ સુંદર ગીતો ગવડાવ્યા. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા તમે જુઓ કે ખોબો ભરીને બધા ભૂપિન કરે ને બધા બહુ સરસ ગીતો ગાયા અને એ કેસેટ પણ બહુ જ લોકપ્રિય થઈ. એમના દીકરી ફાલ્ગુની શેઠ પણ ખૂબ સારું ગાતા હતા, હવે કદાચ બહુ ગાતા નથી, પણ એમનું પણ બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન કહી શકાય. અને આ ત્રણ મોટા દિગ્ગજ સંગીતકારો પછી મુંબઈમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, પદ્મશ્રીથી સન્માનિત અને અત્યારે તો સુગમ સંગીત સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમ ઉપાધ્યાયનો ઉદય થતો ગયો. અવિનાશ વ્યાસના સ્ટુડન્ટ અને એમની પાસે રહીને એમણે ખૂબ બધું આત્મસાત કર્યું અને એમણે કમ્પોઝ કરેલું પહેલું ગીત એટલે માંડવાની જોઈ. બહુ જ સુંદર ગીત છે, જીતુભાઈ મહેતાએ લખેલું. અને એ ગીત પહેલાં તો એમના નામ વગર રજૂ થતું હતું, એમનું નામ અનાઉન્સ પણ ના થાય કારણ કે પુરુષોત્તમ ઉપાધ્યાયને કોણ ઓળખે, એટલે અવિનાશ વ્યાસના નામે જ ચાલતું હતું. પણ કોઈક એક ફેસ્ટિવલમાં 4 દિવસ કન્ટિન્યુઅસ આ ગીતને વન્સ મોર મળ્યા એટલે 5મા દિવસે અવિનાશ વ્યાસે સ્ટેજ ઉપર આવીને અનાઉન્સ કર્યું કે આ મારા પશ્વાએ આનું સંગીત આપ્યું છે, એને પશ્વો કહેતા હતા. અને પછી પશ્વામાંથી એ પુરુષોત્તમ ઉપાધ્યાય બન્યા. પુરુષોત્તમભાઈના અદ્ભુત ગીતો છે, એના વિશે પણ એક આખું લેક્ચર પુરુષોત્તમભાઈ પર થઈ શકે. પણ પુરુષોત્તમભાઈનું એક સૌથી મોટું પ્રદાન એ કે લતા મંગેશકરે ગાયેલું સૌથી પહેલું ગીત એ પુરુષોત્તમભાઈ એ સ્વરબદ્ધ કરેલું હતું. અને એક પ્રાઇવેટ મહેફિલમાં કલ્યાણજી આનંદજી બેઠા હતા, આઈ થિંક ક્લાસિકલ મ્યુઝિકના કેટલાક લોકો હતા, ઉસ્તાદ સલામત અલી ખાન એ બધા આવ્યા હતા. અને અવિનાશભાઈ પુરુષોત્તમભાઈને લઈને એક બેઠકમાં ગયા હતા જેમાં લતાજી હતા. એટલે કોઈને કહ્યું કે આ છોકરો સરસ કમ્પોઝ કરે છે, તો એમણે લતાજીએ કહ્યું કે અચ્છા કુછ સુનાઓ. એટલે પુરુષોત્તમભાઈએ એક અદ્ભુત ગીત સંભળાવ્યું જેનું નામ છે હૈયાને દરબાર. આ હૈયાને દરબાર પરથી જ મેં પુસ્તક એક લખ્યું છે, એની વાત પછી કરું. હૈયાને દરબારની એક મારું બહુ જ ગમતું ગીત છે, એટલે ભાસ્કર બોરાની રચના, પુરુષોત્તમભાઈનું સ્વરાંકન અને લતાજીનું પહેલું રેકોર્ડ થયેલું ગીત હૈયાને દરબાર હૈયા
નાનપણથી ગુજરાતી ગીત ગાવાનું શ્રેય પુરુષોત્તમભાઈને જાય છે. અને ઓફિશિયલી ગીત જે રજૂ થયું રેડિયો પરથી પહેરેલું એ હવે સખી નહીં બોલું, એટલે આ બંને ગીતો પછી તો માછમ રાતે અને અવિનાશ વ્યાસના ગીતો સૌથી પહેલાં આશાજીએ ગાયા હતા. લતાજીએ એક પણ ગુજરાતી ગીત નહોતા ગાયા, એટલે ગુજરાતી ગીત પુરુષોત્તમભાઈએ ગવડાવ્યું. અને પછી તો લતાજીએ ઘણા બધા ગુજરાતી પિક્ચરોમાં પણ ગીત ગાયા, એટલે પુરુષોત્તમ ઉપાધ્યાયનું કોન્ટ્રીબ્યુશન જબરજસ્ત રહ્યું. પછી આશિત દેસાઈના અદ્ભુત ગીતો, એ પણ એવું માને કે સુગમ સંગીત એક ક્લાસ માટે છે, નોટ ફોર માસ. એટલે એમના કમ્પોઝિશન થોડા અઘરા હોય છે, પણ એને અપ્રિશિએટ કરનારો બહુ જ મોટો વર્ગ છે. આશિતભાઈએ ખૂબ સરસ ગઝલો લખી છે, કમ્પોઝ કરી છે. હેમાંગિની દેસાઈએ બહુ સુંદર ગાઈ છે. હવે તો એમનો દીકરો આલાપ દેસાઈ પણ ખૂબ સરસ કામ કરી રહ્યો છે. એટલે આખું ફેમિલી અને એમની પુત્રવધુ સ્નેહા દેસાઈ, એ શી ઇઝ અ વેરી ગુડ રાઇટર. પેલું લાપતા લેડીઝને એ બધાની રાઇટર છે અને ખૂબ સરસ નાટકો ને બધું લખે છે. એટલે આખું ફેમિલી કલાને ભરેલું છે. અને આશિતભાઈનું જે બહુ ફેમસ ગીત હમણાં થયું, જે આટલા વર્ષો સુધી લોકોને નથી ખબર, જે પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે પોપ્યુલર કર્યું, એ ગીત ખબર હશે કદાચ તમને. આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણી જ રાજા ને રાણી. આ ગીત હમણાંથી પોપ્યુલર થયું છે, જે આઈ થિંક 30 વર્ષ પહેલાં આશિતભાઈએ કમ્પોઝ કર્યું હતું. એટલે હવે જે આપણે પરિવર્તનની વાત કરીએ છીએ, એમાં મારે એ જ કહેવું છે કે ગીતોને હવે થોડીક નવી રીતે રજૂ કરવાની જરૂર છે, કે જેથી યુવા પેઢી સુધી એ બધું પહોંચે. કારણ કે એમાં એમણે આખું ઓર્કેસ્ટ્રેશન ચેન્જ કરી નાખ્યું. પણ હું બહુ જ નક્કરપણે માનું છું કે મેલેડીને અફેક્ટ ના થવું જોઈએ. જે મૂળ ટ્યુન છે એ જ રાખો, થોડું તમે એમાં વેસ્ટર્નાઇઝ ટચ આપો એને. કે અત્યારે તો વિડીયો પ્રેઝન્ટેશનનો જમાનો છે, તેને સરસ રીતે પ્રેઝન્ટ કરો. આઈ થિંક પાર્થિવને માનસીનું ગીત એના પ્રેઝન્ટેશન અને એના લુકને લીધે વધારે પોપ્યુલર થયું, કે બહુ જ સુંદર રીતે એ લોકોએ રજૂ કર્યું હતું. એટલે અત્યારે જે આપણે પરિવર્તનની વાત કરવાના છે, એમાં મુખ્ય વાત એ છે કે હવે નવી પેઢીને ગમે એવી આખી વાત કરવાની જરૂર છે. એ પહેલાં થોડીક વાત ગઝલની કરું. 1 મિનિટ હું જોઈ લઉં કેટલો ટાઈમ છે. 6:45 થાય. વાંધો નથી ને? અડધો કલાક જેવું. ઓકે. એટલે આ જે આખી પરિવર્તનનો જે દોર ચાલ્યો, એમાં ગઝલ યુગ આખો આવ્યો. અને મરીઝ, બેફામ, શૈદા, ત્યાંથી શરૂ થયેલી ગઝલ આજે યુવા ગઝલકારો સુધી પહોંચી છે. એ લોકો પણ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અને અત્યારના જે ખૂબ જાણીતા ગઝલકારોમાં મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ જેવા ઘણા ગઝલકારો, જવાહર બક્ષીએ તો બહુ જ સરસ પ્રકારની ગઝલોમાં પણ પ્રયોગો કર્યા છે. એમણે રેલોલ ટાઈપની ગઝલો આપી છે, કે ગરબાની જે રેલોલ શબ્દ જે છે એને ગઝલમાં પ્રયોજ્યું છે. એમણે એક રૂપજીવીની બહુ સરસ ગઝલ લખી હતી, જે ક્યારેય કોઈએ નહીં લખી હોય, કદાચ ભાગ્યે જ કોઈ ગઝલકારે એને લખી હશે. એમાં એમણે સરસ શબ્દો પ્રયોજ્યા છે કે એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે, રોજ બત્તીનો સમય છે ને અંધારું છે, આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે, અહીં ઉર્મી તો અગરબત્તીનું અજવાળું છે. એટલે આ બહુ જ સરસ એક સ્ત્રીની વેદનાની વાત કરી છે આમાં. અને ગઝલમાં રહસ્યોના પડદા જેવી જે ગઝલ છે, એને અરેબિક અને ઇજિપ્શિયન ટચ પણ આશિત દેસાઈએ આપી અને ખૂબ પોપ્યુલર બનાવી છે. અને એવું કહેવાય છે કે મિડલ ઇસ્ટનું જે ફોક છે એને તમે ગુજરાતી ફોક સાથે મિક્સ કરી દો ને તો એ આખી ઇજિપ્શિયન ને અરેબિક સ્ટાઇલની બની જાય, પછી ભલે ગુજરાતી ગીત હોય. એટલે આવા પ્રયોગો પણ બહુ જ બધા સંગીતકારો કરી રહ્યા છે. પણ એ પહેલાં મેં તમને જે હૈયાને દરબારની વાત કરી, એ પુસ્તક હું તમને બતાવું. આ પુસ્તક હમણાં એપ્રિલમાં જ મેં રજૂ કર્યું, હૈયાને દરબાર. અને એમાં લગભગ 120 ગીતોની સર્જન પ્રક્રિયા છે. અને આટલા સુંદર ગીતો કેવી રીતે બન્યા, સંગીતકારોનો વ્યૂ, લોકોને કઈ રીતે ગમ્યા, એ પ્રક્રિયા પાછળની મહેનત અને એ પાછળની સ્ટોરીઝ, કે ગીતની પણ અમુક સ્ટોરીઝ હોય છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. અને ઘણા બધાને આ પુસ્તક ખૂબ ગમ્યું છે. થોડુંક મોટું છે, ગ્રંથ જેવું છે, પણ છતાં આઈ થિંક દ્રષ્ટિના ફાધરને કોણ તમારા કોઈ કે
40 કોપી હસમુખભાઈ એમણે 40 કોપી ખરીદીને મિત્રોને ગિફ્ટ આપી છે. સો થેન્ક યુ સો મચ કે આવું કામ કરનારા શ્રોતાઓને સજ્જ ભાવકો પણ છે. અને એમાંની એકાદ સરસ સ્ટોરીની હું વાત કરું તો આમ તો બહુ જ બધી ગીતોની બહુ જ સુંદર વાતો છે. કંકુ ફિલ્મ આવી હતી એનું એક બહુ જ સુંદર ગીત છે, પગલું પગલા વાટવાણું કે મન ખો રમતો ચલત ચલાણું. હવે આ ગીતમાં જે સ્ટોરી છે ને એ લાંબુ થઈ જશે એટલે આજે હું નથી કહેતી. તમને ઈચ્છા થાય તો હૈયાને દરબાર ખરીદી શકો ક્યારેક. અહીંના જ પબ્લિશર છે નહીં તો ભાવિનભાઈ પણ તમને એની વાત કરશે. પણ એ ગીતની મારે વાત કરવી છે કે ભારતની તમામ ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીતનારી અભિષેક શાહ લિખિત અને દિગ્દર્શિત હેલ્લારો એવી ફિલ્મ છે જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ પુરુષ પ્રધાનતાની સામે સ્ત્રીઓની લાલ ચટક સંવેદનશીલતા કસુંબલ આશાવાદ જગાવે છે. ઢોલ એ આ ફિલ્મનું એવું પાત્ર છે જે લયબદ્ધ રીતે જીવતા શીખવે છે. સંગીત, સિનેમેટોગ્રાફી, સંવાદ એ આ ફિલ્મના ઉજળા પાસા. અને દરેક ગીતની પોતાની એક કથા છે. સૌમ્ય જોશી જેમણે બધા ગીતો લખ્યા છે અને સંવાદો લખ્યા છે એમણે એક બહુ જ સુંદર ગીત છે સપના વિનાની આખી રાત. એના વિશે જે એમણે વાત કરી એ બહુ સરસ હતી. મને હંમેશા સ્ત્રીઓની બોલ્ડનેસની વાત થતી હોય ને જે ગીતમાં એમાં પર્સનલી બહુ મજા આવે છે. કારણ કે આપણે ત્યાં સ્ત્રીઓનું સ્થાન હંમેશા સેકન્ડરી રહ્યું છે. હવે તો ઘણી બધી સ્ત્રીઓ આગળ વધી ગઈ છે, ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. એટલે પહેલાં એવું કહેવાતું હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, હવે ફાવે ત્યાં જાય એવું છે. પણ તેમ છતાં ઓવરઓલ સ્ત્રીઓ એ ઘણું બધું આગળ આવવાની જરૂર છે. એની તાકાત અને શક્તિ બનાવવાની જરૂર છે. તેમણે જે શબ્દો લખ્યા હતા કે તારી નદીઓ પાછી વાળશે, તારી વીજળી ભૂસી નાખશે ને માવડી પાસે માંગશે ખાલી રાત રે, સપના વિનાની આખી રાત. એટલે આમાં એવું છે કે સિચ્યુએશન પ્રમાણે કચ્છના રણમાં ભૂંગાની બહાર ગરબા કરી રહ્યા છે પુરુષો અને ભૂંગાની અંદર સપ્રેશન છે સ્ત્રીઓનું. એનો દબાવી દેવામાં આવેલો કચડાયેલો અવાજ. 1975ના સમયની આસપાસ ગોઠવાયેલી આ કથા મુજબ એ વખતે સ્ત્રીઓને ગરબા કરવાની પણ પરવાનગી નહોતી. અને આ વાત જ્યારે ફિલ્મ ડિરેક્ટરે કહી ત્યારે સૌમ્ય જોશીને લાગ્યું કે ઘરની બહાર પુરુષો ભલે ગરબા લેતા હોય પણ ગીત તો ઘરની અંદર છે. એટલે હાલરડા રૂપે ગીતને મૂકવાનો એમને વિચાર આવ્યો. કારણ કે સ્ત્રી મુક્ત મને બોલી ના શકતી હોય તો ગાવાની ક્યાંથી? તેથી હાલરડું જ ગવડાવવું પડે. હાલરડા હેતના અને હૂંફના હોય. એમાં સલાહ આપવા બેસો તો ગડબડ થઈ જાય. એટલે પરોક્ષ રીતે માં તેની દીકરીને ઊંઘાડતા કહે છે કે બેટા સપના જોઈશ નહીં તો તને જાતની ઈચ્છા થશે. એટલે માવડી પાસે એટલું જ માંગશે કે મને સપના વિનાની રાત દે, મારે સપના જ નથી જોવા. એટલે બહુ જ કરુણ છે. એટલે સૌમ્ય જોશીના શબ્દોમાં કહું તો ધીસ ઇઝ અ ટેરર સોંગ અથવા તો હોરર સોંગ છે કે સ્ત્રીના મનમાં જે ભય છે એ ઘૂંટાઈને સ્વર દ્વારા બહાર આવે છે. મેહુલ સુરતીએ પણ એનું અદ્ભુત મ્યુઝિક આપ્યું છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અને કચ્છના વાદ્યોનો પ્રયોગ કર્યો છે. એટલે આ પ્રકારની ઘણી કથાઓ આ પુસ્તકમાં છે. તો પછી આપણે હવે આગળ વધીએ. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી રંગભૂમિ એમાં પણ ખૂબ બધા પરિવર્તન આવ્યા છે, જેનાથી આપણે બધા પરિચિત છીએ. એક ટાઈમે ગુજરાતમાં માત્ર પેલી વીર એભલવાળો અને વીર માંગડાવાળો અને આવી બધી જે પેલી સૌરાષ્ટ્રના જે પ્રકારના હોય ને એ પ્રકારની ફિલ્મો આવતી હતી. પછી મેલડી માતા અને બહુચર માતા ને એવું બધું ચાલ્યું, સંતોષી માતા. એટલે એમાં શહેરના ગુજરાતીઓને રસ નહોતો પડતો. એટલે પછી એક સમયગાળો એવો આવ્યો કે ગુજરાતી ફિલ્મોથી ગુજરાતી પ્રજા દૂર થતી ગઈ. પછી જો એક લગભગ 10 વર્ષનો ગાળો એવો ગયો અને પછી મહેશ નરેશે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરી. ભલે જે પ્રકારની બધી જ ફિલ્મો બહુ સુંદર નથી પણ એક ફરી પાછા ગુજરાતીઓને એ તરફ વાળ્યા. અને મહેશ નરેશ સંગીતકાર તરીકે ખૂબ સરસ ગરજ ગરજ વર્ષો જેવું સુંદર ગીત એમણે આપ્યું છે. અને પેલું અદ્ભુત ગીત સજન મારી પ્રીતડી
આવા સરસ ગીતો મહેશ નરેશે પણ આપ્યા છે. અને એ પછી જે સમય આવે છે એ અર્બન ગુજરાતી ફિલ્મનો. લગભગ 2010થી એ શરૂ થઈ. બેટર હાફથી આશીષ કક્કડને આપણે યાદ કરીએ કે એમણે ગુજરાતી ફિલ્મોમાં શહેરી સમાજની વાતો રજૂ કરી. અને એ પછી તો છેલ્લો દિવસ, બે યાર, લવની ભાઈ, બધા ઘણા બધા પિક્ચરો આવ્યા જેનાથી લોકો ગુજરાતી ફિલ્મો તરફ વળવા માંડ્યા. બાકી પહેલાં વચ્ચે એક સમયગાળો એવો પણ હતો કે ગુજરાતી સાહિત્યિક કૃતિઓ પરથી પણ ખૂબ સરસ ફિલ્મો આવતી હતી. ગુણસુંદરીનો ઘર સંસાર કે ગુણસુંદરી, અથવા તો કાશીનો દીકરો, ભમી ભવાઈ, માણસાઈના દીવા, આ બધા સરસ પિક્ચરો આવ્યા હતા. પણ એનો જોનારો વર્ગ પણ પાછો એક જુદો હતો. કંકુ પણ એ જ પ્રકારની ફિલ્મ, ઝેર તો પીધા જાણી જાણી. એટલે આ બધી એક સરસ સાહિત્યિક કૃતિ પરથી બનેલી ફિલ્મો. પરંતુ પછી 2010 પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જબરજસ્ત મેકઓવર થઈ ગયું. અનેક પડકારો છતાં ગુજરાતી અર્બન મ્યુઝિક માટે ઘણા બધા એવન્યુઝ ખોલ્યા. આમ તો જેમ ક્લાસ અને માસ વચ્ચે કોઈ ભેદ નથી, એવી રીતે રૂરલ અને અર્બન વચ્ચે પણ આમ જુઓ તો બહુ જ પાતળી ભેદરેખા છે. મૂળ આપણા હૃદય સુધી સંગીત પહોંચવું જોઈએ. છતાં આને અર્બન મ્યુઝિક એટલા માટે કહેવાય છે કે શહેરોને ગમે, શહેરી યુવાનોને ગમે એ પ્રકારનું ઓર્કેસ્ટ્રેશન ને એ બધા સાથે સંગીતકારોએ ખૂબ બધા પ્રયોગો કરવા માંડ્યા. સારા ટેકનિશિયનો લાવવા માંડ્યા. બજેટ વધવા માંડ્યું. પહેલાં તો સંગીતકારોને 5-25 રૂપિયા માંડ મળતા હતા. એને બદલે હવે બજેટ વધવા માંડ્યું. અને નવા સંગીતકારો હવે સંપૂર્ણ સજ્જતા સાથે સંગીત સ્વરબદ્ધ કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છાપ છોડી શકે એવા અનેક સંગીતકારો ગુજરાતમાં છે. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમને લીધે ગુજરાતી ગીતો દેશ વિદેશ સુધી પહોંચી રહ્યા છે. જેમાં લોકેશન્સ, ડાન્સ આ બધું ઉમેરાય છે અને આજના યંગસ્ટર્સને એમાં ખૂબ મજા પડે છે. એક વાત મને એ પણ યાદ આવે છે કે આપણા લોકસંગીતનું મહત્ત્વ તો ક્યારેય ઘટ્યું નથી, પણ આજના યુવાનો લોકસંગીતમાં પણ ખૂબ સરસ પ્રયોગો કરી રહ્યા છે. મુંબઈમાં ચિંતન નાયક અને દિવીજ નાયક એમણે અખાને આખો જુદી રીતે પ્રેઝન્ટ કર્યો છે. એ બહુ સરસ વાત બની છે. એવી રીતે અહીંયા અમદાવાદમાં બલરાજ શાસ્ત્રી છે, વનરાજ શાસ્ત્રી છે. એ લોકોએ પાનબાઈના ગીતોને બહુ જ સરસ રીતે રજૂ કર્યા છે. બેરું તો ડગે, એવા બધા જે ગંગા સતીના ભજનોને નવો સ્વરૂપ આપીને રજૂ કરે છે. અને અભિવ્યક્તિ છે, અહીંયા બહુ સરસ પ્રોગ્રામ થાય છે. એમાં તો પ્રફુલ્લ દવેનો દીકરો છે, હાર્દિક દવે, ઈશાની દવે, આ બધા છવાઈ જાય છે. કારણ કે એમણે જૂના જ ગીતો લીધા છે પણ એની રજૂઆત સરસ રીતે કરે છે. તો આ એક જે ચેન્જ છે એને આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ અત્યારે એ ચાલે છે. એવી રીતે એક બહુ સરસ ફિલ્મ આવી હતી લવની ભવાઈ. એમાં બહુ જ એનું પોપ્યુલરિટી તમને બધાને ખબર છે. એટલી હદે લોકપ્રિય થયું કે એ દેશ વિદેશમાં જીગરદાન ગઢવીએ ગાયું હતું. અને એ કહે કે હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં તો મને વાલમ આવો ને એની તો ફરમાઈશ હોય જ. અને એ નિરેન ભટ્ટના શબ્દો છે. ટાઇટલ મને ખૂબ ગમે છે, વાલમ આવો ને. તો આ ગીતની પંક્તિ આપણે સાંભળીએ. મારી સામે આશીર પંડ્યા છે. આમ તો મારો ભત્રીજો છે અને સંગીતનો શોખીન છે, લોયર છે અત્યારે તો, અને ઓફિસથી સીધો આવે છે. તું 2 લાઈન સંભળાવીશ? પ્લીઝ કમ. મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો રે. સાથ તું મારી મજલનો, સાર તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો
કમ્પોઝિશન આમ જીગરનું છે. સચિન જીગરનું કમ્પોઝિશન નીરેન ભટ્ટના શબ્દો. નીરેન ભટ્ટે ખૂબ સરસ ગીતો આપ્યા છે અને એમની કવિતામાં ખરેખર શબ્દો અને મેલોડી બંને બહુ સરસ રીતે જાય છે. અને આવા ગીતો જે આ યંગસ્ટર્સ પણ ગાય છે, તો આઈ થિંક આપણે થોડા એવા ગીતોની રજૂઆત કરવી જોઈએ. અમદાવાદમાં નિશિત મહેતા બહુ સરસ કામ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નેશનલ લેવલ પર ખૂબ સરસ સંગીતની અરેન્જમેન્ટ કરે છે, કમ્પોઝિશન કરે છે. ઋષિ વકીલ છે, એ પણ સરસ કામ કરે છે. પાર્થ ઓઝા અત્યારે ઇન્ટરનેશનલી ખૂબ સરસ નામ કમાઈ રહ્યા છે. ઐશ્વર્યા મજમુદાર છે, આમ તો અમદાવાદની પણ હવે મુંબઈમાં સેટલ થઈ છે. હિમાલી વ્યાસ નાયક, એ પણ મૂળ અમદાવાદની અને હવે અમદાવાદમાં સેટલ થઈ છે. ગાર્ગી વોરા, જે ભાસ્કર વોરાની પૌત્રી છે, હૈયાને દરબાર જેમણે લખ્યું હતું એ. એટલે ખૂબ બધા નવા કલાકારો આવે છે, ખૂબ નવું સંગીત આવે છે, સંગીતકારો આવે છે. અને અત્યારે સાઉન્ડ, જે પરિવર્તનની વાત આપણે કરીને, એમાં જે મુખ્ય પરિવર્તન છે એ સાઉન્ડમાં આવ્યું છે. અત્યારે ગુજરાતી ફિલ્મોમાં કે સંગીતમાં ઇન્ટરનેશનલ લેવલનો સાઉન્ડ યુઝ થાય છે અને સાઉન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની મ્યુઝિક. એટલે એ આખો બદલાયો છે. એટલે જે દરેક યુગની એક ફ્લેવર હોય, એવી રીતે અત્યારના યુગની ફ્લેવરમાં સાઉન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઓર્કેસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ. પણ મને દુઃખ એક વસ્તુ એનું થાય છે કે શબ્દો અને મેલેડી થોડાક આપણે ગુમાવી રહ્યા છે. તુષાર શુક્લની એટલી સરસ કવિતાઓ, એટલા સુંદર ગીતો છે. નિશા કાપડિયા ઉપાધ્યાય એ બધાએ, સોલી, આ બધાએ ઘણું કામ કર્યું છે. સુરેશ જોશી મુંબઈમાં બહુ જ સરસ કામ કરે છે અને અદ્ભુત કવિતાઓ રજૂ કરે છે. પણ નવી પેઢીને બધું શીરાની જેમ ઉતરી જાય એવું જોઈએ છે. એટલે મને થોડોક રંજ એ વાતનો થાય કે અત્યારે જે શબ્દો છે ગીતોના, એમાં પ્રાણ ઓછો હોય છે, થોડા જોડકણા વધારે હોય છે. આ ગોતીલો ગોતીલોના શબ્દો ખૂબ સરસ છે. તમે ધ્યાનથી જો એ વાંચશો ને તો એમાં બહુ જ મિનિંગ છે. પણ એ રેપ સોંગ બની ગયું છે. એટલે આપણને તો ગોતીલો 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 આવું જ સંભળાય. અંદર શબ્દોમાં શું છે કશું ખબર જ ના પડે. એટલે પણ હવે પરિવર્તન એ જીવનનો નિયમ છે. અત્યારના છોકરાઓને, છોકરીઓને થોડુંક નવું જોઈએ છે. એટલે એ પ્રકારનું પણ આપવું જોઈએ. પણ હું બહુ જ નક્કરપણે માનું છું કે અત્યારની પેઢીમાં મને એક બીજો પ્રોબ્લેમ કહી શકાય એ છે કે ઉચ્ચાર શુદ્ધિ નથી. ગુજરાતના કલાકારો શને બદલે સજ ગાય અને ગુજરાતી, જે ગુજરાતમાં તો ગુજરાતી ભણાવાય છે, છતાં પણ એ લોકો અંગ્રેજી લિપિમાં લખે. એટલે પેલું ગીત જે છે કે હું તો ગઈતી મેળે મને મળી અરે અળને બદલે એ લોકો ડ લખે છે. અને ડ લખે ત્યાં સુધી વાંધો નથી, પણ ગાય પણ એવું કે હું તો ગઈતી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં. એટલે આખો અર્થનો અનર્થ થઈ જાય. મેળામાં મન મળે તો તકલીફ થઈ જાય. એટલે એ લોકોને અર્થ જોડે કંઈ લેવા દેવા નથી. એ લોકોને સમજવું પણ નથી. અનફોર્ચ્યુનેટલી કેટલાક એટલે યંગસ્ટર શીખે છે સંગીત, ગુજરાતી ગીતો પણ ગાય છે. પણ મેં કહું ને કે મુંબઈમાં હું જ્યારે કોઈ કોમ્પિટિશનના જજ તરીકે જાઉં તો આના જ ગીતો વાગ્યા કરે ને ગાયા કરે. અને કોઈક એક છોકરીએ તો કોઈ ગીત કંઈ ગાયું હતું, હા, રાધાનું નામ ગાયું ને પછી હું હંમેશા એવો આગ્રહ રાખું કે તમે જે ગીત ગાઓ ને એના કવિ અને સંગીતકારનું નામ બોલવાનું જ. કારણ કે કવિનો શબ્દ મારી દૃષ્ટિએ સૌથી વધારે મહત્ત્વનો છે. એ શબ્દ સરસ હશે તો સંગીતકાર એને શણગારી શકશે અને ગાયક એને વધારે સરસ રીતે પ્રેઝન્ટ કરી શકશે. તો એમાં એણે રાધાનું નામ ગાયું અને પછી એમાં એમ કહ્યું કે સંગીતકાર જાહ્નવી શ્રીમાંકર. એટલે હું શોક થઈ ગઈ. જાહ્નવી શ્રીમાંકર એટલે ઢોલીડાવાળી, અત્યારે જે આલિયા પેલું ગંગુબાઈ કાઠિયાવાડી હતું ને એનું ગીત છે એને ગાયું છે જાહ્નવી શ્રીમાંકર. પણ એણે એ ગીત વિડીયો પર જાહ્નવીના અવાજમાં સાંભળ્યું હશે. એટલે એમ કે રાધાનું નામ તો જાહ્નવી શ્રીમાંકર સંગીતકાર અને કવિ વિશે ના, લેખક સુરેશ દલાલ. એટલે લેખક ના કહેવાય, કવિ કહેવાય. એટલી સજ્જતા મા બાપમાં પણ નથી. એટલે ભાવિનભાઈ, તમે સરસ માતૃભાષા અભિયાનનું કામ કરો છો તો એક સજેશન છે કે બાળકોની સાથે મા બાપનો પણ વર્કશોપ રાખો. અમે તમને તમારા માટે ફ્રી આવશું કે થોડુંક મા બાપ સમજે તો એમને ખબર પડે ને. મા બાપને જ નથી ખબર હોતી તો બિચારા છોકરાઓનો શું હાલ.
એ લોકોને જ આના ગીતો પંખીડાના પિંજરો મેં કહું પંખીડાને પિંજરો હવે પ્રાર્થના સભાનું ગીત થઈ ગયું છે. તમે જ્યાં ને ત્યાં પંખીડાને કેટલી વાર પિંજરામાં પૂર્યા કરશો. અત્યારે કેટલી સરસ કવિતાઓ છે, કેટલા સુંદર ગીતો છે, પણ નવું સાંભળવાની તૈયારી નથી, પેશન્સ નથી. વોટ્સઅપ નામના ભસ્માસુરે આ બધી જ કલાઓને ઘણું બધું નુકસાન પહોંચાડ્યું છે. બટ વી આર લિવિંગ ઇન ધ સેમ એજ. વોટ્સઅપ ફેસબુકથી આપણી ઉંમરના લોકો પણ એનાથી બહુ મુક્ત નથી થઈ શકતા. પણ એક થોડીક અવેરનેસ આવે ભાવિનભાઈ ગુજરાતમાં, મુંબઈમાં અમે તો બહુ જ પ્રયત્ન કરીએ છીએ એના માટે. તો આઈ હોપ કે સરસ કામ આગળ થાય અને તમે આ સરસ પ્રવૃત્તિ કરો છો એમાં યુવાનોને જોતરો, એમના મા બાપને પણ બોલાવો અને ઉચ્ચાર શુદ્ધિ, અર્થ આ બધું સમજાવો તો કદાચ યુવાનોને રસ પડશે. મારી દીકરી અંગ્રેજી મીડિયમમાં ભણી છે રાધર, હવે તો શી ઇઝ વર્કિંગ. પણ એને નાનપણથી એ હંમેશા મને પૂછે, મમ્મી આ શબ્દનો અર્થ શું? કારણ કે અમારા ઘરમાં એ વાતાવરણ હતું. એટલે એ અર્થ સમજીને જ ગીત ગાય, અને અર્થ સમજીને ગાય ને ત્યારે એમાંથી ભાવ આવે. કારણ કે ગીતમાં ભાવ બહુ જ અગત્યનો છે. જ્યાં સુધી તમને સમજાય નહીં ત્યાં સુધી એ ભાવ ના આવે. એટલે લય, તાલ, ભાવ આ બધું સરસ રીતે રજૂ કરવું હોય તો આવી સરસ વર્કશોપનું આયોજન કરો, તમે સરસ કલાકારોને બોલાવો અને અમે તો તમારા માટે તૈયાર જ છીએ. તો બસ આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. અને એક છેલ્લું ગીત છે, એકચ્યુઅલી એક એ વસ્તુ પણ કહી દઉં કે આપણા ગુજરાતી ગીતો પરથી હિન્દી ગીતો પણ બન્યા છે કેટલાક. કોઈને ખ્યાલ છે કયા ગીત પરથી કયું બન્યું છે? હા, રાઈટ. કહું છું જવાનીને પાછી વળી જા, એના પરથી પલ તું પલ કા સાથ હમારા. એટલે આ પહેલાં આ બન્યું હતું કહું છું જવાનીને, પછી પલે દો પલ કા બન્યું, પછી આ ચંદા લોરિયા પણ પછી બન્યું આંખનો ઓફીની પછી પેલું પણ છે રેશમી સલવાર કુર્તા જાલીદાર, એ આના પરથી બન્યું છે. પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. એટલે કેટલાક ગુજરાતી ગીતો પરથી પણ હિન્દી ગીતો બન્યા છે. એટલે આપણું ગુજરાતી સાહિત્ય સંગીત ખૂબ સમૃદ્ધ છે અને લોકો સુધી પહોંચે એવી જ આશા સાથે આજનું વક્તવ્ય પૂરું કરું છું. આજે ઓડિયન્સમાં બધા જ દરેક ખુરશી પર બેઠેલી દરેક વ્યક્તિ મારા માટે ખૂબ મહત્ત્વની છે. પણ તમે બધા આવ્યા એટલે બહુ જ આનંદ થયો. આશીષ દેસાઈ જે એક્સ ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે કેરાલાના, હમણાં જ અમદાવાદ આવ્યા છે. મારો ભાઈ છે અસીમ પંડ્યા, એડવોકેટ છે. અશેષ છે, હી ઇઝ ડુઈંગ વેરી વેલ ઇન ટ્રાવેલ એજન્સી. ભાભીઓ છે બંને, પૂર્વ રાગીણી, રૂપા, નમિતા, ભદ્રિકાબેન બહુ જ મને આનંદ થયો. બહુ જ વેલ રેડ વ્યક્તિ છે અને બહુ જ જૂનો સંબંધ છે અને એ બહુ જ દૂર રહે છે છતાં આજે આવ્યા. સલીલ, મેઘા, રૂપાંગભાઈ આવ્યા છે. કોનું નામ તો મને બધા દેખાતા પણ નથી. પણ આઈ એમ સો થેન્કફુલ કે અમદાવાદમાં મને મારી વાત રજૂ કરવાનો મોકો મળ્યો. અને મારા પપ્પાએ એક બહુ સરસ ગીત લખ્યું છે જે ઉમાશંકર જોશીએ જય જય ગરવી ગુજરાત લખ્યું હતું કે મળી માતૃભાષા મને ગુજરાતી, એ લખ્યું હતું. એ કક્ષાનું એક ગીત કહી શકાય એવું એક ગીત મારા પિતા જયંત પંડ્યાએ લખ્યું છે. રાગીણીને પૂર્વ તમે આવો તો આપણે ત્રણેય એ સાથે ગાઈએ. ફક્ત 4 પંક્તિ સંભળાવશું અને આ વક્તવ્ય પૂરું કરીશું. જયંત પંડ્યા એ બહુ જ સુંદર લખ્યું છે. પછી અત્યારે તો અમે નોર્મલ જે પહેલી વખત સુરેશ જોશીએ કમ્પોઝ કર્યું હતું એ સિમ્પલ થોડું હતું અને પછી અસીમ રાગીણીએ ભેગા થઈને અક્ષત પરીખ પાસે એનું આખું નવેસરથી પ્રેઝન્ટેશન કર્યું છે જે તમને યુટ્યુબ ચેનલ પર સાંભળવા મળશે. નમો તને હું ગુર્જરી જરૂર સાંભળજો. અને આ ગીતની 4 પંક્તિઓ સાથે આપણે પૂરું કરીએ. આઈ રિક્વેસ્ટ રાગીણી એન્ડ પૂર્વા ટુ કમ ફોરવર્ડ. ના ચાલશે કે સમુદ્રના 4 જ લાઈન પાડી.
સમુદ્રના તટે પટે પ્રલંબ મારી આ ભૂમિ જને વને ફળે ફૂલે વિહંગ મેં હરી ભરી અનેક વર્ણ જાતિના સુલક્ષણો વિલક્ષણો નિભાવીને રહી હસી નમો તને હું ગુર્જરી નમો તને હું ગુર્જરી નમો તને હું ગુર્જરી. થેન્ક યુ સો મચ. કેટલા નામો યાદ કરી એવું છે કેવા રે મળેલા મનના મેળ એ પણ અજર અમર ગીત છે. અમર ભટ્ટ ઓફકોર્સ અમર ભટ્ટનું નામ ચૂકાઈ ગયું. અમર ભટ્ટ બહુ જ જુદી પ્રકારનું કામ કરી રહ્યા છે એટલે અને એ પણ સાહિત્યિક કૃતિ પરથી સરસ આખી રજૂઆત કરે છે. તો આ બધા જ સંગીતકારો ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને આપણે એમને વધાવતા રહીએ. થેન્ક યુ. અરે હા ધ્રુવ, હા જો આ છે ને હું લખીને નથી લાવી પછી મને તો કે વાંચવા કરતાં એમને બોલીએ તો બહુ સારું સારું તમે યાદ કરો. આ તમે વિડીયો ચાલુ રાખો, ચાલુ જ આઈ નો. ધ્રુવ ગીતો ધ્રુવ ભટ્ટનું બહુ જ મોટું પ્રદાન કહી શકાય યુવાનોને ગુજરાતી સંગીત તરફ આકર્ષવા માટે. અને ધ્રુવ ભટ્ટે જે અદ્ભુત ગીતો આપ્યા છે એમાં ધ્રુવ ભટ્ટે મને પણ એક વખત ચાન્સ આપ્યો. એ મારી ચેનલ હંમેશા જુએ અને બહુ જ એપ્રિશિએટ કરે અને એમણે મને ગયા વર્ષે એમ કહ્યું કે તમે એક ગીત કમ્પોઝ કરો. આઈ એમ નોટ અ કમ્પોઝર પણ એમણે બહુ જ આગ્રહ કર્યો અને મેં વિનોદ જોશીનું એક સરસ ગીત એમણે જ મને આપ્યું હતું. એ કમ્પોઝ કર્યું હતું અમે જાણતા જોશીદા અને પૂજા દવે ગાયું હતું. પણ ધ્રુવ ભટ્ટનું એક ગીત તો આપણને બધાને ખબર છે. કોણ આવીને ગાશે આગળ? આવો આવો કોણ છે? હાથ કોણે ઊંચો કર્યો છે? તમે જ આવી ગયા છો. આવો આવો. એ ગીતની આપણે બે પંક્તિ ગાઈએ અને પછી આ પૂરું કરીએ. ધ્રુવ ભટ્ટે બહુ જ સરસ કામ કર્યું છે. માટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એકલો ઊભો ને તોય મેળામાં હોવે લાગ્યા કરે છે મને રોજ તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાની મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. તું કોઈ મને રસ્તે મળે ને કદી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાની મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી. તો ઉગે અને આથમી જાય મારી ઉપર આકાશ હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાની મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. થેન્ક યુ સો મચ. બોલો અરે આવશે તમારો અવાજ. બોલો મારી પાસે ગુજરાતી ગીત કોશ છે તો એમાં 1969 ની ફિલ્મ આવી હતી મજિયારા હૈયા. હા એમાં આશા ભોસલેનું ગીત હતું કે લજ્જા શબ્દ ભૂલી ગયો છે કે સૂર્યની લાજ રાખો રસિયા. હા સોરી ઉગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા હું તો લજ્જાથી લાલ લાલ થઈ રહી છું. તો મારે એ જાણવું છે આ ગીત હું પહેલી પંક્તિ સંભળાય છે વ્યવસ્થિત ઓડિયોમાં પછી આગળ ગડબડ ગોટાળા છે ત્યારે લિરિક્સ મને ક્યાં મળશે? ત્યારે શું લિરિક્સ? અચ્છા લિરિક્સ ક્યાં મળશે? ઓ ઓકે ઓકે. આમ તો યુટ્યુબ ને એ બધું તો છે જ. તમે એમાં ટ્રાય કર્યું યુટ્યુબ કે ગૂગલ સર્ચ કરીને? ઓકે તો હું તમે મને લખીને આપજો પંક્તિઓ
હું ઘણા બધા સંગીતકારોના પરિચયમાં છું, તો મને મળશે તો હું ચોક્કસ તમને મોકલીશ. અને આવા બીજા કેટલાક પસંદીદા ગીતો હોય એનું પણ અમારે પૂરી કવિતા જોઈતી હોય. ઓકે. પણ એમનું આ પુસ્તક જે છે ને એ પુસ્તકમાં ઘણું બધું એમણે જે તૈયાર કરેલું છે ને એ પુસ્તકમાં ઘણી બધી કવિતાઓની ઘણી બધી રચનાઓની વાતો છે. એમાં સંગીતકાર ગીતકાર ઘણા છે, પણ આ તો પેલું કાગળમાં સાગર જેવું છે. કારણ કે તમે જે વાત કરી હતી એ વખતે તો અમે કંઈ જન્મ્યા પણ નહીં હોય પહેલાંની બધી વાતો છે. એટલે હા, એક્ઝેક્ટલી, એટલે તો કહું છું કે આપણે જન્મ્યા નતા એ પહેલાંની વાત છે. તો એ લિરિક્સ પણ તમને જે જોતા હોય ને તો આમ તો ગૂગલ પરથી મળી રહેશે. અને અનફોર્ચ્યુનેટલી ગુજરાતી સુગમ સંગીત વિશે ડોક્યુમેન્ટેશન ક્યાંય નથી થયું. મેં 2006માં ગીત ગુર્જરી અને ગૌરવ ગુર્જરી બુક લખી હતી. એમાં મેં નરસિંહ મહેતાથી લઈને 2006 સુધી જે ગુજરાતી પ્રવાહો બદલાય એના વિશે લખ્યું છે. ઘણા બધા ગીતોની વાત લખી છે અને હમણાં આ હૈયાને દરબાર લખ્યું છે. પણ ગુજરાતી સુગમ સંગીત કે સંગીતનું ક્યાંય ડોક્યુમેન્ટેશન નથી. એટલે ઇટ ઇઝ ડિફિકલ્ટ. છતાં તમને કોઈ ગીતનું હોય તો તમે મને કહેજો, લખીને આપજો. તો ઘણા બધા સંગીતકારો, ઇવન ગૌરાંગભાઈ, એમણે ફિલ્મોમાં ઘણા સંગીત આપ્યું છે, તો એમની પાસે હોઈ શકે. તો આઈ ટ્રાય ટુ ડુ દેટ. બહુ સાચી વાત તમે કરી છે. કારણ કે રેડિયોના આર્કાઇવમાં હશે, રૂપા દૂરદર્શનમાં રહી ચૂકી છે, એને બહુ જ બધું સરસ કલાકારોને ડોક્યુમેન્ટ કર્યા છે. પણ એ બધું લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, હવે યુટ્યુબ દ્વારા એ લોકો થોડું થોડું કરે છે, પણ છતાં મને લાગે છે બહુ જૂની જે રેકોર્ડિંગ હશે એ તો અવેલેબલ નહીં હોય. તમારી પાસે છે તો રેડિયોવાળાએ તો કાર્યક્રમો આકાશવાણીના તરફથી આવા કોઈક નાના ઓડિટોરિયમમાં માત્ર લિસનિંગ સેશન રાખવું જોઈએ, તો એનાથી લોકો સુધી પહોંચે. સ્ટેશન પરથી બહાર નીકળીને આવી જશે. આઈ નો, એ નથી નીકળાતું. સાચી વાત છે. એટલે હવે રેડિયો તો FM વાળો ચાલે છે, બધા આરજે જે બહુ જ બધું બોલ કરે અને ગીત માત્ર ટચુકડું હોય, એ જમાનામાં આપણે જીવીએ છીએ. એટલે તમે જે કહો છો એ થોડું અઘરું છે, પણ છતાં કોઈક રીતે એનો પ્રયાસ, અથવા તો તમે પબ્લિસિટી કરો, કારણ કે માર્કેટિંગ ઇઝ ધ ઓનલી ટૂલ. અત્યારે તમે જ્યાં સુધી સોશિયલ મીડિયા કે બધા પર મૂકો નહીં ત્યાં સુધી લોકો નહીં ખબર પડે. હવે તમે આ વસ્તુ તમે સોશિયલ મીડિયા પર લખો કે અમારી પાસે આટલા બધા ગીતો છે, તો એમાંથી 2 જણ તો એવા મળશે કે જેને સાંભળવામાં રસ હશે. બહુ સાચી વાત છે. અને કોરસનું પણ બહુ મહત્વ છે. કોરસ થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ બધું તમને રેડિયો પર મળે, પણ હું તમને ખાલી એક જ સજેશન કરું કે એની પબ્લિસિટી કરો. અદરવાઇઝ આપણે 50 જણ વચ્ચે ના થઈશું. આપણે સંગીત અડધો પોણો કલાક સાંભળી પછી થોડા વખત તો મોનોટોનસ લાગવાનું કારણ હા છે જ નહીં. હા, ગુજરાતી નથી આવતું. મુંબઈમાં વચ્ચે આવતું હતું, બહુ વખત પછી પાછું હવે બપોરે 3:30 કે 4 ગુજરાતી સુગમ સંગીતના પ્રોગ્રામ શરૂ થયા છે. પણ હા, એમાં નથી આવતું ગુજરાતી. આકાશવાણી અને દૂરદર્શનમાંથી ગમે ત્યાં અવેલેબલ હશે, એ કોપીરાઇટના ઇશ્યુ આઈ નો, એ બધું પણ આવશે. આઈ નો. આશીષ દેસાઈનો પ્રશ્ન છે કે મોનોટોનસ કેમ લાગે છે. તમારી વાત બહુ જ સાચી છે, બહુ જ એટલે ખરેખર સાચી છે. એનું એક કારણ મને એમ લાગે છે કે થોડુંક સ્લો મ્યુઝિક છે અને અમુક ગીતો થોડા મોનોટોનસ હોય છે, એની પેસ ધીમી હોય છે. એટલે જેમ બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા હતા કે મારા ગીતો બંગાળીઓએ ગાવા જ પડશે, અને બધા બંગાળીઓને રવિન્દ્ર સંગીત આવડે છે, પણ રવિન્દ્ર સંગીત ઘણા બધાને બહુ મોનોટોનસ ને બોરિંગ લાગે છે.
એટલે મને એમ લાગે છે કે થોડુંક જે લાંબુ બહુ ચાલે છે ને, વચ્ચે ઇન્ટરલ્યુડ્સ બહુ ચાલે, પ્રીલ્યુડ્સ બહુ ચાલતા હતા પહેલાં, એટલે હવે પેશન્સ નથી રહી. તો થોડું ફાસ્ટ કરીને થોડું સરળ હોય તો વધારે સારું, કારણ કે સુગમ સંગીતનો અર્થ જ છે કે સરળતાથી કાનમાં જવું જોઈએ. પછી તમે એને મુરકીઓ અને આલાપ ને તાન ને બધું રજૂ કરો તો પછી એ દુર્ગમ થઈ જાય બધા માટે. એટલે બને એટલી સરળ રચનાઓ, પોએટ્રી પણ થોડી સરળ પણ અર્થહીન ના હોવી જોઈએ. એમાંથી કંઈક સરસ અર્થ નિષ્પન્ન થતો હોય તો એ પોએટ્રી હોય તો પછી લોકો સુધી પહોંચે છે. બાકી રગસ્યું ગાડું ચાલતું એવું ઘણા લાગતું હોય છે. અને બીજું એ પણ છે કે સુગમ સંગીતનો વર્ગ થોડો સીમિત છે. એના માટે બહુ પેશન્સ જોઈએ, તમારી ભાષાની સજ્જતા જોઈએ, કાવ્યને સમજવાની સજ્જતા જોઈએ, જે બધામાં નથી હોતી. એટલે કદાચ મોનોટોનસ થઈ જાય. બહુ જ સરસ છે. પેલું મોહે પાનઘાટ પર તો વિવાદ થયો હતો, એમણે રંગભૂમિમાં ખૂબ સરસ ગીતો આપ્યા છે. પેલું પણ આઈ થિંક એમનું છે, સાહેબો મારો ગુલાબનો છોડ. હા, રંગભૂમિ પર એ રીતે બધું આવતું હતું. પણ એની પણ આખી એક રંગભૂમિના ગીતો પર જ આખું એક સેશન થાય, ગુજરાતી ફિલ્મો પર આખું એક સેશન થાય, પારસી રંગભૂમિની ઇમ્પેક્ટ ગુજરાતી રંગભૂમિ પર કેવી રીતે, અને આધુનિક ગુજરાતી રંગભૂમિમાં પણ કેવા ગીતો આવે છે. એટલે આ બહુ મોટો સબ્જેક્ટ છે. મેં શક્ય એટલું સમાવેશ કર્યો. મેં હા ઓકે ગુજરાત વિદ્યાપીઠના આપની તરફ ઓળખાણ આપો. હા ઓકે. તમે જે અનેક ગાયકોની મુલાકાત કરી, સંગીતકારોની મુલાકાત કરી, તો હું સુગમ સંગીત સાંભળું છું અને એમાં જે કાવ્યો રજૂ થાય છે, તમે જે નામ લીધા એ બધા કાવ્યો, બધા સંગીતકારના કાવ્યો મેં સાંભળ્યા છે, એમણે ગાયેલા. આખી યાદી બનાવો ને તમે તો વધુમાં વધુ 25 થી 30 બરાબર છે, સાચી વાત છે. ગુજરાતી સાહિત્યમાં લખતા કવિઓની સંખ્યા એનાથી અનેક ગણી વધુ. એ મેં પહેલાં જ કહ્યું કે નવા કેટલા બધા સરસ કવિઓ છે, કેટલા સંગીતકાર છે, પણ ગુજરાતી સુગમ સંગીત 25-30 ગીતોમાં જ ચાલ્યા કરે. હા, એટલે એનું એ જ ચાલે. તમે કોઈ પણ ઓર્ગેનાઇઝરને કહીએ ને કે અમારે ગુજરાતી પ્રોગ્રામ કરવો છે, તો એમાં આંખનો અફીણી આવશે, પંખીઓએ કલશોર આવશે, પછી હું કહું કે ના, તો નહીં કરતા પ્રોગ્રામ, કારણ કે મારે નવી કવિતાઓ નવા કવિઓને રજૂ કરવા છે. એટલે મારે એ જાણવું છે કે આ ગાયક અથવા તો સંગીતકાર જે કમ્પોઝ કરે છે એ કાવ્યની પસંદગી કેવી રીતે કરે છે, એવું કંઈ આ મુલાકાતોમાંથી આપણે જાણવા મળે? હા, બિલકુલ. આ બુકમાં તો ઘણા સંગીતકારની વાત છે કે કેવી રીતે કરે છે. એટલે એકચ્યુઅલી ઓન બિહાફ ઓફ ધેમ આઈ કાન્ટ ટેલ, પણ એક જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે કાં તો ગેય કવિતા હોવી જોઈએ કે જેમાં ગીત તત્વ હોય, કે જે ઇઝીલી કમ્પોઝ થઈ જાય, કાં તો એનું સ્વરૂપ મીટરમાં બંધાયેલું હોય, ગઝલ સ્વરૂપે હોય. અછાંદસ કવિતાઓ પણ ક્યારેક થાય છે. આપણે ઉષા ઉપાધ્યાય છે, આપણા વિદ્યાપીઠમાં છે, એમની પણ કેટલીક રચનાઓ સરસ કમ્પોઝ થઈ છે. પણ એમાં સંગીતકારની સજ્જતા બહુ જ અગત્યની છે કે મીટરમાં ના હોય છતાં એને કેવી રીતે લોકભોગ્ય બનાવવું. એટલે મને લાગે છે કે, અને હું જેટલા સંગીતકારોને મળી છું ને, એ લોકો બધી જે કવિતા માસિક છે કે પોએટ્રી રિલેટેડ જે મેગેઝિન્સ આવે છે, એ લોકો હંમેશા રેફર કરે છે, અથવા તો ઘણી વખત કવિ પોતે પણ કવિતા મોકલી આપે. અને ઘણા બધા સંગીતકારો એમ કહ્યું છે કે અમે ઉપર કવિનું નામ નથી વાંચતા, અમને કવિતામાં જો સત્વ લાગે તો અમે કમ્પોઝ કરીએ છીએ. એટલે એવું નથી કે રાજેન્દ્ર શુક્લ મોકલે તો એ પહેલી થઈ જાય અને તમારી પર નજર ના જાય, એવું નથી હોતું. મેં બહુ જ સંગીતકારોના ઇન્ટરવ્યૂ કર્યા છે અને બધાએ એમ કહ્યું છે કે અમે કોણ કવિ છે નથી જોતા, એના કાવ્યમાં કેટલું સત્વ અને તત્વ છે એ જોઈએ છે અને એના આધારે કમ્પોઝ કરીએ છીએ. હા, બહુ સરસ. એ તો હા, સખી મારો સાયડો સૂતો, અમર ભટ્ટે બહુ જ સરસ કમ્પોઝ કર્યું છે. બોલો એક જ મિનિટ, આ કાકાને કંઈક કહેવું. તમે માઇક લો. હા, વિષયના અનુકૂળ સવાલ. મારા તંતુબેન,
સૌપ્રથમ તો આપને અભિનંદન કે આપના તમારો પરિચય આપો. ખબર છે પણ બધાને મારું નામ ધીરન આપો. આવાસિયા. મારું પછી ધ્યાન ગયું. બહુ જૂનું જાણીતું. આપ જેના વખાણ કરો જે મારા વિદ્યાર્થી આઈ નો તો માસ મીડિયાના હેડ ધુરંધર છે. સુગમ સંગીત કહેતા જે મંચથી કે ફિલ્મો દ્વારા કે ફિલ્મો જેવા માધ્યમો દ્વારા કે અન્ય રીતે જે થાય છે ને એમાં આપણે અવિનાશભાઈ દિલીપભાઈ બધાને ઓળખીએ છીએ, પણ તમારા જેવા સંશોધનકાર માટે એક આ વાત મૂકું છું કે આપણે ત્યાં 1952 થી 1975 ગાળામાં આ ગીત સંગીતની જે આપણે વાત કરીએ છીએ, સુગમ સંગીત, સુલભ સંગીત જે કહીએ, એમાં એક બહુ સારો પ્રકાર ખેડાનો હતો. અને મને આનંદ છે કે આમના માતુશ્રી એ ખેડાણમાં ઘણું સારું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે મને. અને એ હતી નૃત્ય નાટિકાઓ, થીમ આધારિત નૃત્ય નાટિકાઓ. શ્રુતિ 60 પછીના દાયકામાં આવ્યું, પણ નૃત્ય નાટિકાના વૃંદગાનોમાં મુરબ્બી વસીમલાલ ભોજક, મુરબ્બી ભાઈકલાલ બારોટ, મુરબ્બી રવિન્દ્ર ઠાકોર અને ઘણા નામ હું ગણાવી શકું, કારણ કે એ સાંપ્રતમાં હું હતો એમની સાથે. એટલે આજની તારીખમાં પણ એક ગીત તમે જો કરશો, આપણે અત્યારે શું છે સહજ છે એટલે કહીએ કે હૈયાને દરબાર લતાજી ઉત્તમ ગાયું, પણ તમે મારી રજની તો સાવ છકેલી, તારે અધરા આસબ ઘેલી ઘેલી, એ તમે પંચમીબેનના કંઠમાં 1970 ની આસપાસ ગવાયેલું આજે પણ સાંભળો. હું કમ્પેરિઝન નથી કરતો, પણ એક બે ઊંચા લાગે, ઓછા ના લાગે, એક બે ઊંચા. અદ્ભુત એ જમાનાના કાવ્ય સંગીત થયા, એના ઉપર સંશોધન થવું જોઈએ એવું મને લાગે છે. અને નસીબ જોગે પાછલા વર્ષોની તો વિડીયો અવેલેબલ છે, માત્ર ઓડિયો નહીં વિડીયો, અને અગાઉની ઓડિયો પણ હશે. એટલે ક્ષિતિજ ઠાકોર, રવિન્દ્રભાઈના સન, આ બંને આ બધાનો સંપર્ક કરી અને તમે મહિનામાં એકાદ વાર એ પ્રકારની બેલે જેને કહેતા નૃત્ય નાટિકાઓ કહેતા, અવિનાશભાઈ તો અને યોગેન્દ્રભાઈ તો દિલ્હીમાં અને મુંબઈમાં કર્યું છે, રાઈટ. પણ ગુજરાતના અંદર આ એક બહુ ઉત્તમ કામ થયું છે અને અવગણાયું છે અથવા તો કંઈક હાંસિયામાં ધકેલાઈ ગયું છે, કોઈ ખબર નથી. અત્યારે તમારા જેવા કાર્યક્રમોમાં અને યુટ્યુબમાં એને ફરી પુનર્જીવિત કરી શકાય અને એની સાથે આગળ પાછળ ભૂમિકા બાંધી અને સમજાવી શકાય. તો જે ભાવક છે, જેને સંગીત શીખવું છે, જાણવું છે, એને અદ્ભુત એમાંથી જાણવા મળશે. ખૂબ ખૂબ આભાર. કારણ કે એ સીડી ને એ બધામાં ખબર નહીં આખું ઇમ્પેક્ટ બદલાઈ જાય છે. હા, સાચી વાત છે. બરાબર. મેલેડી હતી આખી સેમ છે, પણ મીઠાશ લાગતી હતી સંભાવ. મિસ થઈ છે. બરાબર. રાઈટ, વેરી ટ્રુ. છેલ્લો સવાલ બધા
ના, એટલે તમારી વાત બહુ સાચી છે કે પેશન્સ નથી. એટલે મેં એ જ કહ્યું ને કે ગીતોનું ડ્યુરેશન થોડું ઘટાડવાનું, ઇન્ટરલ્યુડ્સ ને બહુ રિપીટેશન, એકની એક લાઈન 4 વખત ગાય તો એ લોકોનો રસ જતો રહેશે. અને સૌથી મોટી વસ્તુ કે નાનપણથી બાળકોને જો સંગીત સાંભળવાની ટેવ પડે ને તો એ લોકોના મગજમાં ગમે તેટલા મોટા થાય ને તો પણ સચવાઈ રહેશે. બંસરીબેનની જે સલીલભાઈએ વાત કરી, બંસરીબેન અમારા બહુ જ નજીક છે, દિલની અને ઘરની બંને રીતે. અને મારી દીકરીએ જ્યારે નાનપણમાં એમની સીડી સાંભળીને એના ગીતો 20 વર્ષ પછી એણે ગાયા તો એને બધા યાદ હતા. 20 વર્ષમાં એક પણ વખત એણે નહોતું ગાયું, છતાં હું એને કહું તો એને બંસરીબેનના બધા ગીત યાદ હોય. અને અત્યારના કોઈના થોડા મારા લીધે હું પ્રોગ્રામ્સ કરું છું એટલે એને ખબર હોય, પણ એના મગજમાં તો બંસરીબેનના જ ગીત એ એની ટાઈમ ઊંઘમાંથી ઉઠીને ગાઈ શકે. એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. માત્ર તમારી વાત પરથી જ મારો ગ્રેન્ડસન શેયર્સ સ્કૂલમાં ભણે છે અને શેયર્સમાં આજે પણ દરેક બાળકો ગુજરાતી ગીતો ગાય છે. એટલે આપણી શાળા અને આપણા ઘર બંનેથી આ વાતની શરૂઆત થાય છે. નંદીની જે વાત કરી ને એને ગીત ક્યાં હતું, એની મમ્મી ગાતી. એટલે એના પપ્પા, એની મમ્મી, એ બંને જણાની સાથે તમે જુઓ કે આવું કોઈ દિવસ જોયું છે કે ભાભીઓ સુરીલી છે, ભાઈનો દીકરો સુરીલો છે. હજી તમે અહીંયા જો અને અશોકને ગૌડાવો તો એ પણ એટલું સુંદર ગાય છે. આવું કેમ થાય? આખું ઘર સુરીલું કેમ હોય? આખું ઘર કાવ્ય સાથેની અથવા ભાષા સાથે કેવી રીતે જોડાયેલું હોય? એ ઘરમાંથી શરૂ થાય છે. આપણે જ ઘરમાં અંગ્રેજી બોલ કરીએ અથવા આપણે જ ગુજરાતી ભાષાને રિસ્પેક્ટ ના આપીએ તો શું થાય? અને બીજી વસ્તુ, આજે યોગેનભાઈ અને બંસરીબેનની જે વાત છે ને એ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. એ એક જ ફેમિલી એવું છે કે જેમણે દસ્તાવેજીકરણ કર્યું છે. હમણાં આપણે વાત કરી કે ગુજરાતી જે બધી સુગમ સંગીતની નૃત્ય નાટિકાઓ કોઈ પણ વ્યક્તિઓએ દસ્તાવેજીકરણ નથી કર્યું, ડોક્યુમેન્ટેશન. એટલે આકાશવાણીવાળા ભાઈ જતા રહ્યા, પણ એ જે આકાશવાણીની અંદર છે એ ભાઈ આટલા જાગૃત હતા, મને બહુ એનો આનંદ થયો. પણ આકાશવાણીને પોતાને દસ્તાવેજીકરણનું મહત્વ નથી. એટલે આજે બંસરીબેન જો શોધવા જાય કે એમણે જે હે મા તમેવ સર્વમ ગાયું હતું તો એમને નહીં મળે. હા, ઇન્ટરેસ્ટિંગ. તો એક્ઝેક્ટલી એટલે જો તુષાર શુક્લાને તમે પૂછો કે આકાશવાણીમાંથી કેટલું બધું જતું રહ્યું તો હા, એટલે બધા જે નવા આવે છે ને એ બધા કાઢી નાખે છે. એ લોકોને સિન્સિયરિટી નથી ખબર. એટલે આપણે ત્યાં જે ગુજરાતમાં જે સૌથી વધારે તકલીફની વસ્તુ છે એ દસ્તાવેજીકરણની છે. વી ડોન્ટ ડુ ડોક્યુમેન્ટેશન એટ ઓલ. એટલે આપણને આપણા ભૂતકાળ માટે કે આપણા સર્જન માટે કોઈને સન્માન જ નથી. એટલે દસ્તાવેજીકરણ નથી. હિરેનબેન આ વસ્તુ સાથે સહમત થશે કે ડોક્યુમેન્ટેશનની આખી પ્રોસેસ, એટલે જે નંદીની પુસ્તકોમાં ડોક્યુમેન્ટેશન કર્યું છે અને યોગેનભાઈ અને બંસરીબેને મારું મેં રેકોર્ડ કરેલું મને યોગેનભાઈ પાસેથી મળ્યું છે. મારી પાસે નહોતું. યોગેનભાઈ પાસે તમે કંઈ પણ માંગો તો મળે. એ સચ અ ગ્રેટ આ બધું આર્કાઇવ કરે અને મહેનત કરે. અને તમે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ મને આપવાનો મન થાય છે. 25 જ કવિઓ કેમ? એમાં પહેલો એક શબ્દ મારે નંદીની તો માર્કેટિંગ. કવિઓનું પણ અંદર માર્કેટિંગ હોય છે. સાચી વાત છે. એટલે હા, એટલે યુ હેવ ટુ સેલ યોર સેલ્ફ એવું કહેવાય. સર બહુ સારો વાક્ય નથી પણ કમ્પોઝર સુધી નથી પહોંચી શકતા. એટલે બધાના બહુ સરસ મુદ્દા એક હતા. સારા કમ્પોઝરનું નામ તને એડ કરવાનું કહું છું, ઈમુ દેસાઈ. ઓફકોર્સ બંસરીબેન હોય તો ઈમુ દેસાઈનું નામ ચોક્કસ યાદ કરવું જોઈએ, કારણ કે એમણે પણ જે મ્યુઝિક આપ્યું છે અને બહુ રિસ્પેક્ટફુલી આપણે એમને યાદ કરીએ. અને મિતાલી મુખર્જીને સૌથી પહેલા ગવડાવનારા ઈમુભાઈ દેસાઈ. પરેશ ભટ્ટે પણ બહુ સરસ કામ કર્યું છે. પરેશ ભટ્ટ પણ yes, exactly. એના કમ્પોઝિશન પણ મારું જીવન મારી વાણી અદ્ભુત છે. એટલે કહું છું ને, આ તો જેટલા યાદ આવ્યા, બાકી આ ગાગરમાં સાગર સમાવ્યો છે. જેટલું સ્મૃતિમાં આવ્યું, જેટલું યાદ રહ્યું એટલું મેં તમારી સમક્ષ રજૂ કર્યું. પણ બધાએ બહુ સરસ મુદ્દા રજૂ કર્યા. ધીરેનભાઈ, આઈ એમ સો હેપી કે તમે આવ્યા. ધીરેનભાઈ ઓલવેઝ મારી સ્વર ગુર્જરી ચેનલ જુએ અને તરત રિસ્પોન્ડ ના કરે. એ જો નહીં જોવાના હોય તેમ કે હું આ જોઈને પછી તમને લખીશ ને એનું વિવરણ કરે કે આમાં આ સારું હતું, આ નહોતું સારું. એટલે સ્વર ગુર્જરી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ કરશો
તો તમને બહુ જ આર્ટિસ્ટોના ઇન્ટરવ્યૂ સાંભળવા મળશે, બહુ જ પ્રોગ્રામ્સ જોવા મળશે. બંસીબેનનો પણ એમાં ઓફકોર્સ અમે કર્યો છે, એટલે ઘણું બધું તમને જાણવા મળશે. થેન્ક યુ સો મચ.